આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્ય વિજયજી ચંદ્રક અર્પણ સમારોહમાં આપ સૌની ઉપસ્થિતિથી અમને અનેરો આનંદ છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને પ્રણામ સહવંદન. આદરણીય સાધુ ભગવંતો, આદરણીય શ્રમણી ભગવંતો, આદરણીય શ્રી કુમારપાળભાઈ દેસાઈ, શ્રી ગૌરવભાઈ શેઠ, શ્રી પંકજભાઈ શેઠ, આજે જેમને આપણે એવોર્ડથી સન્માનવાના છીએ તે શ્રી અભયભાઈ દોશી, શ્રી કીર્તિદાબેન શાહ, આપ સૌ વડીલો અને સુગ્ન શ્રોતાજનો. કાર્યક્રમના પ્રારંભે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને નતમસ્તકે મંગલાચરણ કરવા વિનંતી. શ્રી ગૌરવભાઈ શેઠ અમારા સ્વજન છે. સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. આમ તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. થોડા સમય પહેલાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં લિપિના વર્ગોનું આયોજન થયું હતું. તે શીખવા માટે હોશભેર એમાં ભાગ લીધેલો. આવા એક ઉત્સાહી, સદાય નવું શીખવા માટે, જાણવા માટે તત્પર શ્રી ગૌરવભાઈ શેઠને શબ્દોથી સ્વાગત કરવા માટે વિનંતી. આચાર્ય વિજય શીલચંદ્ર સુરી મહારાજ સાહેબને કોટી કોટી વંદન. સાધુ ભગવંતને વંદન. કુમારપાળભાઈ, આજના ચંદ્રક મેળવનાર અભયભાઈ દોશી, અત્રે પધારેલા બધા વિદ્વાનો, પંડિતો અને સૌને મારા પ્રણામ. આજે આમ તો રવિવાર છે અને લગભગ બધા મોડા તૈયાર થતા હોય, પણ તે છતાં આટલી સંખ્યામાં આપ બધા આવ્યા છો, ખૂબ આનંદ છે. અને વિશ્વકોશ આવા બધા પ્રોગ્રામો કાયમ ચાલુ જ હોય છે વિશ્વકોશમાં. તો
તેમ છતાં મહારાજ સાહેબ જ્યારે અમદાવાદમાં આવે ત્યારે એક આખું જૈન સમાજમાં વાતાવરણ બહુ સરસ થઈ જાય છે. અને હું તો સાહેબને ખાસ વિનંતી કરું કે અમદાવાદમાં 4-5 વર્ષ ચોમાસા કરો અને આવા બધા પ્રસંગો જો થતા રહે તો અમને બધાને પણ ખૂબ આનંદ આવશે. તમે બધા સવારના તૈયાર થઈને આવી ગયા, ખૂબ આનંદ. સૌ મિત્રોનું સ્વાગત કરું છું અને અભયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય શ્રી આભાર ગૌરવભાઈ. અહીંયા જે લોકો બેઠા છે એમને કુમારપાળ દેસાઈનો પરિચય આપવાની મને જરૂર નથી લાગતી, પણ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજ સેવા અને ધર્મદર્શન જેવા ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન એમનું રહ્યું છે. મધ્યકાલીન સાહિત્યના કવિ આનંદઘન વિશેની 400 હસ્તપ્રતોનું સંશોધન સંપાદન કરી અને પીએચડીની ડિગ્રી એમણે મેળવી છે. આમ તો એમણે મને ખાલી એમ જ કહ્યું હમણાં કે મારું નામ જ બોલજે, પણ તોય 2 લીટી એમનો પરિચય તો મારે આપવો પડે. કુમારપાળભાઈને ઉદ્બોધન કરવા વિનંતી. પરમ પૂજ્ય આચાર્યશ્રી, અન્ય સાધુ મહાત્માઓ, પ્રિય અભય અને સ્વજનો, પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્ર વિજયજી મહારાજ સાહેબ અમદાવાદમાં આવે ત્યારે એક ક્યારેક જ જોવા મળતી વસંતનો અનુભવ થાય છે. કેટલા સુંદર આયોજનો, કેવું ઊંડું સંશોધન, અને એવી જ રીતે સંશોધકોને ખોળીને એમનું અભિવાદન કરવું, સંશોધનની પ્રવૃત્તિને વેગ આપવો અને જે કંઈ સાચું છે, જે કંઈ નક્કર છે, જે કંઈ યોગ્ય છે એને પુરસ્કાર આપવો, એ એમની ઉપસ્થિતિ એક અમારે માટે વસંતનો સમય છે. ઘણીવાર તો કેલેન્ડરમાં જોઈ રાખું છું કે કયા શનિ રવિ છે અને સાહેબજીનો કોઈ કાર્યક્રમ, અને કેવા અદ્ભુત કાર્યક્રમો. હમણાં 100મો ગ્રંથ અનુસંધાનનો બહાર પડ્યો બે ભાગમાં. કદાચ આ જૈન સાહિત્યના સંશોધનમાં વર્ષો પછીની એક એવી મોટી ઘટના છે કે જ્યાં એક સામાયિક, આ રીતે ચાલતું સામાયિક, સંશોધનનું સામાયિક, હરિવલ્લભ ભાયણી જેવી વ્યક્તિએ શરૂ કરેલું સામાયિક, અને એને સાહેબજીએ કેવી ઝીણવટથી, અને પાછી ખૂબી એ કે એ સામાયિકની સમીક્ષા પણ આ વખતના અનુસંધાનની સમીક્ષા પછીના અનુસંધાનમાં તમને મળે, અને એ પણ કોઈ બહુ જ અધિકારી વ્યક્તિના હાથે. એટલે અમારા સૌને માટે તો સાહેબનું આગમન એ એક વસંતનો ઉત્સવ છે, અને અમે એની હંમેશા ટાંપીને રાહ એ માટે જોઈએ છીએ કે સાહેબ ક્યારે આ વિશ્વકોશ ભવનમાં આવે અને અમને સૌને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય. એમણે આગમ પ્રભાકર મુનિ પુણ્ય વિજયજી ચંદ્રકનો પ્રારંભ કર્યો. સૌથી પહેલાં આ ચંદ્રક આપણા આદરણીય શ્રી રૂપેન્દ્ર કુમાર પગારિયાને આપવામાં આવ્યો. એ પછી 2011માં એમણે વિશ્વકોશને આ કામ સોંપ્યું, અને વિશ્વકોશનું એ ધનભાગ્ય છે કે એને એક આવા સરસ આયોજનમાં સામેલ થવાનું મળ્યું. એ પછી ચિમનલાલ ત્રિવેદી, આદરણીય કાંતિભાઈ બી શાહ, રમણીકભાઈ શાહ, ભારતીબેન શીલત, ડૉક્ટર ભગવાનદાસ પટેલ, પ્રોફેસર રાજેશ પંડ્યા, રસીલાબેન કડિયા, અને આજે અભય દોશીને આપીએ છીએ. મધ્યકાલીન સાહિત્યનું વહેણ જ્યારે આમ ઝાંખું પાંખું થતું જાય છે ત્યારે, અને આ ક્ષેત્રમાં બહુ ઓછા લોકો કામ કરે છે એવે સમયે આવી વ્યક્તિઓને પોંખવાનો એક અવસર, જેણે આને માટે ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે, એટલે આજે હું મારો આનંદ પ્રગટ કરું છું. મુનિ પુણ્યવિજયજી વિશે વાત કરીએ તો મારે કહેવું જોઈએ કે જેમ સાહેબ આવે અને એક આખી સાંસ્કૃતિક ને સાહિત્યિક ઘટનાઓનું સર્જન થાય છે, એ જ રીતે મુનિ પુણ્યવિજયજીનું જે સ્મરણ છે કે ક્યારે એ ભીંતને અઢેલીને બેસતા નહીં, મોટા અને ચોખ્ખા અક્ષરોએ લખતા, વર્તમાનપત્ર જવલ્લે જ વાંચતા, અને કામનો ક્યારેય કંટાળો નહીં. સંક્ષેપમાં કહીએ તો એમના હાથમાં જ્યારે હસ્તપ્રત હોય ત્યારે હસ્તપ્રત એ આમ બોલવા માંડતી, પોતાની આપવીતી કહેવા માંડતી, અને એ એમની એક વિશેષતા હતી.
કેટલાય દિવસો સુધી ઘણીવાર તો નિદ્રા અને આહાર પણ અલ્પ થતા અને એમનું આ સંશોધનનું કાર્ય ચાલુ રહેતું. કોઈ માહિતી માગે, ઘણીવાર તો પોતે જેનું સંશોધન કર્યું હોય, એક પુસ્તક હોય, એ પણ કોઈ આવે તો એને કહે કે તું આ પુસ્તક લઈ જા અને આના ઉપર સંશોધન કર. તમામ સંપ્રદાયના સાધુ સાધ્વીઓ પ્રત્યે એમનો એવો જ આદર અને કોઈને પણ હસ્તપ્રતની જરૂર હોય તો એને તરત આપી દેતા. આવા આપણા આગમ પ્રભાકર મુનિરાજ એ જ્યારે તીર્થોની યાત્રાએ જતા ત્યારે વિચાર કરતા કે પૂર્વે આવેલા તીર્થંકરો, ગણધરો કે તપસ્વીઓની ચરણરજની થોડી થોડી રજનો એમણે પૂજ્ય ભાવ દાખવીને એક સંગ્રહ કર્યો હતો. કોઈ ગ્રંથના ભંડારમાં જાય અને ખૂટતા પત્રો જુએ, પછી કોઈ બીજા ગ્રંથ ભંડારમાં ગયા હોય અને એ પત્રો જોતાં એમને યાદ આવે કે ઓહ, ત્યાં જે ખૂટતા હતા પત્રો એ બધા આ છે. આવી એમની યાદદાસ્તને કારણે લોકપ્રકાશના ઉપાધ્યાય વિનય વિજયજી કૃત પ્રથમ ખરડાના પત્રો એમણે ભેગા કર્યા અને એક અદ્ભુત પોથી આપણને પ્રાપ્ત થઈ. જેસલમેરના ભંડારની વાત કરી, એમણે જે કામ કર્યું છે, સાહેબજી તો આપણને એ વિશે કહેશે જ બધું, પણ એ આગમ સંશોધનનું જે એમનું મહાન કાર્ય, આ બધી વસ્તુઓને આપણે યાદ કરીએ અને ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે કેવી મહાન પ્રતિભાઓ, કેવા મહાન વિદ્વાનો અને જીવનભર એક જ ઉપાસના કરનારી વ્યક્તિઓ અને એક જ ઉપાસના કરનારા સાધુ પુરુષો આ સમાજને પ્રાપ્ત થયા છે. અને ત્યારે વિશ્વકોશમાં આ કાર્યક્રમ યોજાય છે છેલ્લા ઘણા વખતથી. એનો એક આનંદ પ્રગટ કરું છું અને સાથોસાથ મારે આપને કહેવું જોઈએ કે આપમાંથી ઘણા તો વિશ્વકોશની પ્રવૃત્તિથી પરિચિત છો, પણ મારે એક બે વાત મહત્ત્વની કહેવી જોઈએ કે અમે આખોય વિશ્વકોશ એટલે કે 26,000 અધિકરણોવાળો વિશ્વકોશ એ ઓનલાઈન મૂક્યો છે અને આજે દર મહિને વિશ્વના જુદા જુદા દેશોમાંથી 3 લાખ લોકો એનો ઉપયોગ કરે છે. એની પાસે લેક્સિકન છે જેમાં 45 લાખ શબ્દો છે, જેમાં ભગવદ્ ગૌમંડળ સાર્થ જોડણી કોષ છે, જેમાં ગુજરાતી સંસ્કૃત અને સંસ્કૃત ગુજરાતી કોષ છે. આવા અનેક કોષોનો સંગ્રહ છે. એ પણ અત્યારે વિશ્વકોશ એને સંભાળી રહ્યું છે. એ ઉપરાંત પુસ્તકોની શ્રેણી લગભગ 110 જેટલા પુસ્તકો વિશ્વકોશે પ્રકાશિત કર્યા છે. હમણાં જ આર્યભટ્ટ વિશેનું પુસ્તક અને એની સામે આપને આશ્ચર્ય થાય અંતરિક્ષ યાત્રા વિશેનું પુસ્તક. આમ આ પ્રકારના પુસ્તકો પણ પ્રગટ થાય છે. બાળ વિશ્વકોશ જે 10 ભાગમાં છે એને અત્યારે અમે અપડેટ કરી રહ્યા છીએ અને એક કોર્સ તૈયાર કરીએ છીએ. એ એનર્જી કોર્સ છે કે વિદેશમાં, અમેરિકામાં આપણા ગુજરાતી બાળકો રહે છે અને ગુજરાતી પરિવારો રહે છે, તો એ બાળકોને ગુજરાતી શીખે, એમને ત્યાં કોઈ આવે, દાદા આવ્યા હોય તો એમનો કોઈક સંપર્ક થાય, એવા ભાવનાથી એ આખું એક એનર્જી કોર્સ પણ અત્યારે અમે ચાલે છે અને તૈયાર કરી રહ્યા છીએ. માતૃભાષા એના વર્ગો, જોડણીના વર્ગો દર મહિને 2 વખત અહીંયા રતિલાલ બોરીસાગર અને પિંકી પંડ્યા એ લે છે. તાજેતરમાં પર્યાવરણ કોષ શરૂ કરવાનું એને નક્કી કર્યું છે. સરકારે પણ એમાં અમને સહયોગ આપ્યો છે. લગભગ 70 જેટલી બુક્સ મૂકી છે અને બીજા અનેક પ્રકારના જુદા જુદા લખાણો ચાલી રહ્યા છે. આજે આનંદ એ વાતનો છે કે આ વિશ્વકોશ, જે એક અર્થમાં કહું તો ધીરુભાઈ ઠાકર જેવા તપસ્વીઓની ભૂમિ છે, અહીંયા બધા અધ્યાપકો જ છે અને એવા અધ્યાપકો કે જેમને જીવનની અંતિમ ક્ષણ સુધી અહીંયા કામ કર્યું છે. એ PC પટેલ હોય, પ્રહલાદભાઈ છો પટેલ, જેમને અનેક સાયન્ટિસ્ટોના ચરિત્રો આપ્યા, એ પ્રોફેસર તલાટી હોય, રસાયણશાસ્ત્રના આંતરરાષ્ટ્રીય વિદ્વાન, કે પ્રોફેસર મૂળે હોય, કે આજે અહીંયા જે અધ્યાપકો બેઠા છે એ પ્રોફેસર પરમાર, પરીખ સાહેબ, કે આ બધા હોય. તો આ બધાના કારણે એક વિદ્યાનું ધામ આ બન્યું છે અને આજે આપ સૌ જાણો છો કે વિશ્વકોશ એની પ્રવૃત્તિનો વ્યાપ વધારી રહ્યું છે. હવે થોડા જ સમયમાં અમે એક બીજી પણ જગા લીધી છે બાજુમાં અને ત્યાં ડાયસ્પોરા સેન્ટર શરૂ કર્યું છે. વિદેશમાં વસતા ગુજરાતી લેખકોની જે સર્જનાત્મકતા છે એ કેમ વધારે ને વધારે વિકસે અને બઢે, એને માટે એક ડાયસ્પોરા સેન્ટર શરૂ કર્યું છે અને થોડા જ વખતમાં અમે એક એવો ક્લાસ તૈયાર કરીએ છીએ કે જે વિદ્યાર્થીને પોતાના ઘરમાં અભ્યાસ કરવાની મુશ્કેલી હોય, એવા જે ઉચ્ચ ધોરણની પરીક્ષાઓમાં કામ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, એમને માટે એક આખા અભ્યાસખંડનું આયોજન કરવું. આ બધી વસ્તુઓ શક્ય બને છે એ કોને કારણે?
એ માતા સરસ્વતીના આશીર્વાદને કારણે. અભયને ફરી ફરી અભિનંદન. આપ સૌનો આભાર. આભાર કુમારપાળભાઈ. ગુજરાત યુનિવર્સિટીમાં એમએમાં પ્રથમ આવવા માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે કીર્તિદાબેન શાહને. ભાષા ભવનમાંથી ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષના હોદ્દા ઉપરથી નિવૃત્ત થયા છે. તેમણે 23 વર્ષ સુધી સ્પીપામાં આઈએએસની ટ્રેનિંગ આપી છે. આઈઆઈએમમાં ગુજરાતી ભાષાના એક્સપર્ટ તરીકે પણ તેમણે કામ કર્યું છે. ચિત્ત વિચાર સંવાદ, આરામ શોભારાસ, જ્ઞાન વિમલ સજ્જાઈ સંગ્રહ, નંદબત્રીસી, અખાની કવિતા, ત્રિપદા, સાહિત્યિક અનુવાદો, મધ્યકાલીન ગુજરાતી જૈન પરંપરા, અનુવાદ પ્રક્રિયા અને ભાષા તેમના નામે બોલતા પુસ્તકો છે. કવિશ્વર દલપતરામ મેડલ, ગુજરાતી સાહિત્ય મેડલ, જય ભિક્ષુ સ્મૃતિ મેડલ વગેરે મેડલોથી તેઓ સન્માનિત છે. અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓ પોતાનું માર્ગદર્શન આપે છે. તેમને શ્રી અભયભાઈ દોશીનો પરિચય આપવા માટે વિનંતી. તે પહેલાં હું કાંતિભાઈ શાહને વિનંતી કરું કે કીર્તિદાબેન શાહનું પુસ્તકથી સન્માન કરે. પરમ આદરણીય આચાર્યશ્રી, સાધુ ભગવંતો, આ વિદ્યાધામને હંમેશા જીવંત અને પ્રજ્વલિત રાખનારા કુમારપાળભાઈ, અને આ એક ઉત્તમ યાદગાર પ્રસંગે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ એનું સન્માન જેને મળ્યું છે એવા મારા પ્રિય મિત્ર અભયભાઈ, અને આપ સૌ જે અભયભાઈની ચેતનાનું અભિવાદન કરવા અહીંયા ઉપસ્થિત થયા છો, આપ સૌને વંદન. આપ સૌના હાથમાં અભયભાઈનો પરિચય છે જ, પણ મારી નજરે અભયભાઈ, એમના જીવનની વિગતો એ બધું તો હમણાં આપણે જોવાના છીએ, પણ મારો એમની સાથેનો પહેલો પરિચય પ્રોફેસર જયંત કોઠારીના ઘરે થયો. અભયભાઈ પીએચડીનો અભ્યાસ કરવાના હતા ચોવીસી સાહિત્ય ઉપર, અને પ્રોફેસર જયંત કોઠારીનું ઘર એટલે સંશોધનનું એક બહુ મોટું તીર્થસ્થાન. જેને પણ કોઈ એવી સંશોધન સંદર્ભની મુશ્કેલીઓ હોય અથવા એને વિશે કંઈક વધારે ચર્ચા કરવી હોય તો પ્રોફેસર જયંત કોઠારીનું ઘર એમને માટે 24 કલાક ખુલ્લું. તો એ ઘરે અમારે બંને જણને પરિચય થયો, અભયભાઈને અને મારે. સાહેબે કહ્યું કે આ અભય દોશી છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એ અભ્યાસ કરી રહ્યા છે, અને હું પણ એ વખતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિનો જ અભ્યાસ કરતી હતી. તો આ મારો પહેલો પરિચય છે અભયભાઈનો. પણ ક્રમશઃ એ પરિચય જ્ઞાનના સંદર્ભમાં વધતો ગયો. એવી રીતે વધ્યો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસ દરમિયાન એક બહુ જ મોટા સાધુ ભગવંત જ્ઞાન વિમલ સુરી અને એમની સ્તવન અને સજ્જાઈ કૃતિઓ એનું સંશોધિત સંપાદન કરવાનું મારે આવ્યું. અને એ સંદર્ભમાં મને જૈન સાહિત્યની ખબર હતી, પણ જૈન ધર્મના કેટલાક આચાર વિચાર, એની પૂજાઓ, એ બધી વિગતો મારી પાસે સામાન્ય હતી, ઓછી હતી. એટલે એ સંદર્ભમાં મને થયું કે જે માણસ, જે વિદ્વાન એ જૈન સાહિત્યનો પણ અભ્યાસી હોય અને જૈન ધર્મનો પણ એ જાણકાર હોય, તો એવા કોઈ મિત્ર મને જો આ કામમાં સહાયક થાય તો મારું કામ સહેલું થઈ જાય. અને એ સંદર્ભમાં મને અભયભાઈ મળ્યા, અને એમણે અમે બંને જણાએ સાથે મળીને જ્ઞાનવિમલ સુરીની સજ્જાઈઓનું એક સરસ સંપાદન આપ્યું છે. આપ સૌને રસ પડે એવું છે. આ બધી સજ્જાઈઓ કથાત્મક છે, અને એ કથાત્મક સજ્જાઈઓનો અભ્યાસ અમે સાથે મળીને કર્યો અને એક સરસ સંપાદન અમે તૈયાર કર્યું. તો આ અભયભાઈ, જેમનો મારી સાથેનો આ પ્રકારનો પરિચય, અને આજે આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સ્મૃતિચંદ્રક
એમને અર્પણ થઈ રહ્યો છે એનું મને બહુ જ ગૌરવ છે, ખૂબ આનંદ છે. મેં કુમારપાળાભાઈને કહ્યું કે આ ઉંમરે જ્યારે આ ચંદ્રક મળે છે ત્યારે વધારે આનંદ થાય છે, એટલા માટે કે આપણે આપણી કેરિયરમાં હજુ કામ કરતા હોઈએ છીએ અને એ કામ કરતાં કરતાં જો આપણી આ પ્રકારે નોંધ લેવાય તો અભયભાઈ આપણી જવાબદારી વધી જાય છે કે જ્યારે આપણને આટલું આ મોટા નામ સાથે, હમણાં મહારાજ સાહેબ કહેતા હતા કે એમના પેંગડામાં પગ નાખી શકાય એમ નથી, એવું સરસ કામ, એવું વિદ્યાનું કામ એમણે કરી આપ્યું છે. તો એ સંદર્ભમાં જ્યારે આ ચંદ્રક સાથે અભયભાઈનું નામ જોડાયું છે ત્યારે ઘણી મોટી અપેક્ષાઓ પણ ઊભી થાય છે. એમને અભિનંદન પણ આપીએ છીએ અને એ અપેક્ષાઓ 5 વર્ષ પછી પૂરી થતી આપણને જોવા મળશે એવી અપેક્ષા રાખીએ છીએ. તો આ અભયભાઈ, એમનું આખું નામ અભય ઈશ્વર ઇન્દ્રચંદ્ર દોશી. એમનો જન્મ ઈસવીસન 1970ની 6મી માર્ચે થયો અને એ વખતની જન્મતિથિ છે મહાશિવરાત્રિ, એટલે ભગવાન શંકર સાથે પણ એમનું અનુસંધાન થયેલું છે. રાજસ્થાનમાં આવેલા સિરોહી જિલ્લાના વડગામના એ વતની છે અને જૈન વિદ્યા જગતમાં વડગામનું સ્થાન બહુ જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ક્યારેય કોઈ સ્થાન મહત્ત્વપૂર્ણ રહે, કોઈક એવું નામ, કોઈક એવી વ્યક્તિ, કોઈક એવો વિદ્વાન, કોઈ એવી ચેતના એ ગામ સાથે જોડાયેલા હોય તો જ એ ગામ એટલું પ્રખ્યાત અને પ્રચલિત બને. તો આ વિદ્યા જગતમાં, એ જૈન વિદ્યા જગતમાં વડગામનું નામ મહત્ત્વપૂર્ણ રહ્યું છે, કારણ કે મહેસાણાની પાઠશાળામાં પ્રસિદ્ધ પંડિત પ્રજ્ઞાચક્ષુ પુખરાજજી અમીચંદજી કોઠારી એ આ ગામના વતની હતા. કોઈ એમ કહે કે તમે અમદાવાદમાં જન્મ્યા એનો તમને આનંદ કેમ છે, તો હું એમ કહીશ કે એ કુમારપાળભાઈની સાથે રહેવાનું મળે છે ને એટલા માટે મને આનંદ છે. તો એના જેવું છે. અભયભાઈના પિતાશ્રી ઇન્દ્રચંદ્ર વાલચંદ દોશી પર એમનો ખૂબ જ પ્રભાવ રહ્યો અને એ પ્રભાવને કારણે અભયભાઈના પિતાશ્રી ઇન્દ્રચંદ્રભાઈ મહેસાણામાં યશોવિજયજી પાઠશાળામાં એમણે અભ્યાસ કર્યો. અહીં એમને ભદ્રંકર વિજયજી મહારાજનો પણ સંપર્ક થયો અને ઇન્દ્રચંદ્રભાઈ મહેસાણામાં જૈન ધર્મના પ્રખર અભ્યાસી તરીકે વિખ્યાત થયા. તેમણે જૈન તત્વ વિચારને કેન્દ્ર કરીને પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. જેટલો પિતાનો ફાળો હોય એટલો જ એના સંતાનમાં એની માતાનો પણ ફાળો હોય. માં ભલે બહાર દેખાતી ના હોય પણ પાછળ એનો હસ્ત હોય જ. તો અભયભાઈના માતૃશ્રી એ પણ ઉત્તમ ગૃહિણી છે અને એમણે જૈન ધર્મની શિસ્ત ધારણ કરેલી છે અને તમે એમના ઘરે જાઓ તો તમને એ ક્યારેય જમ્યા વિના મોકલે નહીં, જમાડ્યા વિના મોકલે નહીં, એવા એ મહેમાન પ્રિય ગૃહિણી છે. આમ જૈન ધર્મના સંસ્કારોવાળા કુટુંબમાં અભયભાઈનો જન્મ અને વિકાસ થયો છે, એટલે જીવન જીવવાની કેટલીક શિસ્ત આપોઆપ એમના સમગ્ર વ્યક્તિત્વમાં અનુભવાય છે. અભયભાઈએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે અને અભ્યાસ દરમિયાન ડૉક્ટર ઉષાબેન સટ્ટાવાલા અને ડૉક્ટર અશ્વિનભાઈ મહેતા જેવા તેજસ્વી ગુરુઓ પાસે એમને દીક્ષિત થવાની તક મળી છે. ગુરુઓનું સ્થાન આપણા જીવનમાં બહુ જ મોટું અને નોંધપાત્ર છે. આપણે સત્કર્મો કર્યા હોય, આપણી ચેતના કોઈ વિશિષ્ટ પ્રકારના ધર્મને ધારણ કરેલી હોય તો જ આપણને સારા ગુરુ મળી શકે છે. તો એ રીતે અભયભાઈ નસીબદાર છે. ડૉક્ટર અશ્વિનભાઈ મહેતા જેવા તેજસ્વી ગુરુઓ પાસે દીક્ષિત થવાની તક એમને મળી છે. આ ઉપરાંત અનુસ્નાતક કક્ષાએ ડૉક્ટર નીતિન મહેતા, જે ગુજરાતી સાહિત્યના બહુ મોટા વિવેચક હતા, અત્યારે ભલે એમની ચેતના અહીંયા શરીર રૂપે નથી પણ એમના પણ આશીર્વાદ અભયભાઈની સાથે છે. તો એ નીતિનભાઈ મહેતા જેવા વિદ્વાન અધ્યાપક પાસે પણ એમનું ઘડતર થયું છે. અભયભાઈને અનૌપચારિક શિક્ષણ હરિવલ્લભ ભાયાણી સાહેબ, ઉત્પલ ભાયાણીભાઈ, જયંત કોઠારી જેવા તજજ્ઞોના સાનિધ્યથી પ્રાપ્ત થયું છે. પીએચડીની પદવી માટે એમને ડૉક્ટર દેવબાળાબેન સંઘવીના માર્ગદર્શનનો લાભ મળ્યો છે. શોધ નિબંધના સંશોધન દરમિયાન સાધુ ભગવંતો આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસુરી મહારાજ સાહેબ અને આચાર્ય શ્રી વિજય શ્રીચંદ્રસુરી મહારાજ સાહેબના જ્ઞાનનો લાભ પણ એમને મળ્યો છે. એમના શોધ નિબંધને
આચાર્ય પ્રદ્યુમ્નસુરી મહારાજ સાહેબના આશીર્વચન સાંપડ્યા છે. એ આશીર્વચનમાં જે શબ્દો છે મહારાજ સાહેબના એ તમારી પાસે મૂકું છું. અહીં એટલે કે શોધ નિબંધમાં અભયકુમારે બધી 24 વિભાગવાર સમીક્ષા કરીને લગભગ બધી રચનાઓમાંથી પસાર થઈને તેની વિશેષતાઓ આપણી સામે રજૂ કરી છે. સ્તવન 24 વિષયક આવો અભ્યાસ અન્ય કોઈએ કર્યો હોય એવું જાણ્યું નથી. અભયભાઈને મળ્યા પછી તેમનું આ અભ્યાસ કાર્ય જોયા પછી આશાવાદ જન્મ્યો છે કે આવી મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીની પરંપરા આગળ વધશે. 2004માં આચાર્યશ્રીના આ શબ્દોનું આશીર્વચન એમના શોધ નિબંધને મળ્યું છે. મિત્રો, જોઈ શકાય છે કે અભયભાઈની તેજસ્વી કારકિર્દીના ઘડતરમાં કેવા કેવા પુણ્યાત્માઓએ ફાળો આપ્યો છે. એ રીતે અભયભાઈએ સત્કર્મો કર્યા છે અને એ સત્કર્મોએ અને એમની વિદ્યાપ્રીતિએ તેમને આ અમૂલ્ય ચંદ્રકના અધિકારી બનાવ્યા છે. અભયભાઈ અધ્યાપક છે. મુંબઈ યુનિવર્સિટીમાં કલીનામાં એ ગુજરાતીના અધ્યાપક છે અને અધ્યાપક માટે એનું ખરું મૂલ્યાંકન એનો વિદ્યાર્થી છે. તો શિક્ષણ જગતમાં વિદ્યાર્થી એ શિક્ષકનો સાચો નિરીક્ષક અને મૂલ્યાંકનકાર છે. અભયભાઈના વિદ્યાર્થીની બહેન પ્રીતિ શાહે કરેલું એમનું નિરીક્ષણ એમના જ શબ્દોમાં જોઈએ. વર્તમાનમાં અભયભાઈ મુંબઈના ગુજરાતી વિભાગમાં કાર્યરત છે. મધ્યમ કદ, રૂડો વાન, આંખે ચશ્મા, વાંકોડિયા વાળ અને ખભે થેલો આવા વ્યક્તિત્વના ધણી એ અભય દોશી છે. આ બહેને વાંકોડિયા વાળ એવો શબ્દ વાપર્યો એટલે તરત જ મને હરિવલ્લભ ભાયાણીએ કરેલું ગાથા માધુરીનું પુસ્તક યાદ આવ્યું. ગાથા માધુરી પુસ્તકમાં એક ગાથા છે. કુંતલીણા વલીય વી અલા બહુવંશ અંગુલી ફુરિયા. તમારા માથેથી ગયું હશે, પણ હવે એનો અનુવાદ તમને કહી દઉં. જેના કુંતલ એટલે કે વાંકડિયા વાળ છે તે જાણે ભગવાનની આંગળીઓથી વળેલા છે. તો આ વાંકડિયા વાળ એ જાણે કે ઈશ્વરની કૃપા છે એવું આ વિદ્યાર્થીની બહેને જ્યારે આ વાંકડિયા વાળ કહ્યું ત્યારે મને તરત યાદ આવ્યું. તો આ રીતે અભયભાઈને દૈવી સ્પર્શ થયો છે. એમના વ્યક્તિત્વમાં એક પ્રકારની નિરાંત છે. મને કોઈ જોવે ને તો સત્પત્યને લાગું, મને નિરાંતે બેસતા ફાવતું જ નથી, કંઈનું કંઈક પ્રવૃત્તિ કરતી જ હોઉં. તો એટલે કે પ્રવૃત્તિ નથી કરતા એમ નથી કહેવું, પણ જુદી પ્રકારની એક ચેતનમય નિરાંત એમના વ્યક્તિત્વમાં આ વિદ્યાર્થીઓએ અનુભવી છે. એમની પાસે વિદ્યાર્થીઓ મુક્ત મને બોલી શકે એવા એ માયાળુ અને હિતચિંતક છે. સતત વાંચતા હોય, લખતા હોય કે ભણાવતા હોય. ગુજરાતી વિભાગનું પરિસર અભયભાઈને લીધે હૂંફાળું છે. એમને ક્યારેય ક્રોધિત થતા જોયા નથી. વિરોધ જાગ્યો હોય તો પણ બધાનું એ શાંત મને સાંભળે, પછી સૂચના આપવા જેવું લાગે તો મોઢું ખોલે. અભ્યાસ અને અભ્યાસીઓની સતત કાળજી લેતા હોય. આ વિદ્યાર્થીની બહેને મૂકેલા વાક્યો છે. આવા વિદ્યાર્થી પ્રિય, સજ્જન અને સહૃદય અભયભાઈ દોશી ગુજરાત અને મહારાષ્ટ્રની અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે કાર્યરત છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, સોમૈયા કોલેજ, મીઠીબાઈ કોલેજ આ સંસ્થાઓ એમની વિદ્વત્તાનો લાભ મેળવી રહી છે અને એમની અભ્યાસ નિષ્ઠાનો લાભ એ સંસ્થાઓને મળી રહ્યો છે. આ ચંદ્રકના સંદર્ભમાં એમનું નામ પસંદ થયું હશે એનું કારણ મને એવું લાગે છે કે એમણે જે અભ્યાસ કર્યો છે, એમની જે અભ્યાસ નિષ્ઠા છે એ અભ્યાસ નિષ્ઠાના સંદર્ભમાં એમણે જે પુસ્તકો પ્રકાશિત કર્યા છે એના નામ તમને કહેવા છે. જ્ઞાનવિમલ સુરી સજાય સંગ્રહ, શત્રુંજય ગિરિરાજ પૂજા, અરહદ ભક્તિસાગર, જૈન રાસ વિમર્શ, મધ્યકાલીન જૈન કવિતા, મધ્યકાલીન સ્તવન સજાય સંગ્રહ, જૈન સાહિત્યનો પરિચય અને બીજા 2 પુસ્તકો ધવલ અને ચરચરી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 64 જેટલા સાહિત્ય સ્વરૂપોથી સમૃદ્ધ છે. એમાંના થોડા ગણ્યા ગાંઠ્યા સ્વરૂપો વિદ્યાર્થીઓ અને વિદ્વાનો જાણતા હોય છે, પણ આ ધવલ અને ચરચરી એ બહુ જ ખૂણામાં રહી ગયેલા, કોર્નરમાં રહી ગયેલા એવા સાહિત્ય સ્વરૂપો છે. એને વિશેના અભ્યાસના પુસ્તકો એમના હવે પ્રકાશિત થવાના છે. આવા અભ્યાસી, વિદ્વાન,
નિરાળું જેમનું વ્યક્તિત્વ છે એવા અભયભાઈ પાસે વિદ્યાર્થીઓ તો ઉભરાય જ. તો પીએચડીના વિદ્યાર્થીઓ એમની પાસે છે એની સંખ્યા 9 છે. 9 જેટલા વિદ્યાર્થીઓએ 9 વિષયોમાં એમની પાસે બેસીને ઉપાસના કરી છે અને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત જૈન ધર્મ અને ગુજરાતી સાહિત્યના 70 જેટલા લેખ એમણે પ્રકાશિત કર્યા છે. આ ઉપરાંત જે સાહિત્યના આપણા સામયિકો છે એમાં મુખ્યત્વે પ્રબુદ્ધ જીવન, તથાપિ અને ફાર્બસ ગુજરાતી ત્રૈમાસિક તથા શબ્દશર આ બધા સામયિકોને એમની વિદ્વત્તાનો લાભ મળ્યો છે. આ ઉપરાંત બીજી એક બહુ જ રસ પડે, તમને બધાને એમની આજુબાજુ વીંટળે વળવાનું મન થાય એવો મુદ્દો એ છે કે જ્યોતિષ શાસ્ત્રના જાણકાર છે. કાલે મારું શું થવાનું છે, મને આ ચંદ્રક મળશે કે નહીં અભયભાઈ, તો એ અભયભાઈ એનો જવાબ આપી શકે એમ છે. એટલે કે એ જ્યોતિષ શાસ્ત્રના ઊંડા અભ્યાસી પણ છે અને એના પરિણામે એમણે અજીત શાંતિ, બૃહદ શાંતિ, ઋષિમંડળ સ્તોત્ર વગેરે વિશેના લેખ પણ, અભ્યાસ લેખો પણ પ્રકાશિત કર્યા છે. એ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન એ બધા જે વ્યાખ્યાનો થયા છે, આપ સૌને જો રસ પડે તો યુટ્યુબ પર એ સાંભળી શકાય એમ છે. આ ઉપરાંત અભયભાઈ તો ક્યાંય બેસી રહે એવા છે નહીં, એટલે આ સામયિકોની સાથે તો એ જોડાયેલા જ છે. આ ઉપરાંત ઓનલાઈન ચાલતા કેટલાક સામયિકોમાં પણ એમની જે તજજ્ઞતા છે એનો લાભ એને મળ્યો છે. એમાં મુંબઈ વિદ્યાપીઠના બહુભાષી શોધપત્ર શોધાવરીનું સંપાદન એમણે ઓનલાઈન સંભાળ્યું છે. આ ઉપરાંત શોધાવરીના ઉપક્રમે હિન્દી ભાષી 5 પુસ્તકોના પ્રકાશનનું કામ પણ એમણે સફળતાપૂર્વક કર્યું છે. પ્રસિદ્ધ સામાયિક પ્રબુદ્ધ જીવનના વિવિધ વિશેષાંકોનું સંપાદન એમના દ્વારા થયું છે. તેમાં સિદ્ધચક્ર, તીર્થદર્શન, નવસ્મરણ, ગ્રંથ સંપદા, શ્રીમદ રાજચંદ્ર જેવા વૈવિધ્યસભર વિષયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોતે શિક્ષક છે, એટલે વ્યાખ્યાનો તો આપ્યા જ હોય. એટલે એ સંદર્ભમાં મુંબઈ જૈન યુવક સંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ અને અનેક પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં એમને વક્તા તરીકે સ્થાન મળ્યું છે. આ ઉપરાંત પરદેશમાં એટલે કે બોસ્ટન, માયામી વગેરે જગ્યાએ પણ એમના મનનીય પ્રવચનો થયેલા છે. એમની જે લેખન શૈલી છે એની જે વિશેષતાઓ છે એમાં મુખ્યત્વે લેખનને અનુરૂપ શૈલી, સંશોધનમાં ઊંડો રસ, અભિવ્યક્તિમાં સરળતા, વ્યક્તિત્વમાં જેવી મૃદુતા છે એવી રજૂઆતમાં પણ મૃદુતા, એ બધી વિશેષતાઓને કારણે તેઓ સર્વત્ર પ્રિયજન બન્યા છે. બહુ ઓછા એવા મનુષ્યો આ સંસારમાં હશે કે જેમનું કોઈ દુશ્મન ના હોય. એમાંના એક એ અભયભાઈ છે. એમનું આ સંસારમાં કોઈ દુશ્મન નથી અને એક બહુ મોટું એ બહુ મોટું નોંધપાત્ર લક્ષણ છે. માર્ચ 2025માં જુઓ કેવો યોગાનુયોગ ઈશ્વર રચી આપે છે. કયા સત્કર્મોનું ફળ આપણને મળતું હોય છે અને કયા દુષ્કર્મો અજાણપણે આપણાથી થઈ જતા હોય છે એ આપણને ખબર નથી હોતી. તો એવું એક સરસ સારું કામ એમણે કર્યું અને આ યોગાનુયોગ આવ્યો. શું થયું? 2025 માર્ચમાં પાટણમાં એક પરિસંવાદમાં અભયભાઈએ પુણ્ય વિજયજી અને જંબુ વિજયજીનું સંશોધન ક્ષેત્રે પ્રદાન આવું પેપર રજૂ કર્યું અને આજે તમે આ જોઈ શકો છો. બરાબર. તો પુણ્ય વિજયજીના નામે એમના નામ સાથે જોડાયેલો આવો ચંદ્રક અભયભાઈને મળી રહ્યો છે. એનો મને બહુ જ આનંદ છે. એમને ખૂબ અભિનંદન આપું છું, ખૂબ શુભેચ્છા આપું છું અને અપેક્ષા પણ રાખું છું કે હવે બહુ જ ઉત્તમ સંશોધિત સંપાદનો આપણને સૌને એ મેળવી આપે. આભાર. આભાર કીર્તિદાબેન. અભયભાઈનું સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ. શ્રી ગૌરવભાઈ શેઠને વિનંતી કે મંચ ઉપર આવે અને પુસ્તકથી એમનું સન્માન કરે. પંકજભાઈ શેઠને પણ વિનંતી કે તેઓ પણ મંચ ઉપર આવે. શાલ ઓઢાડીને એમનું સન્માન કરીએ. ચંદ્રક.
અને હવે ચેક અર્પણ કરશે પંકજભાઈ શેઠ. અને હવે અભયભાઈ દોશીને આપણે સાંભળીએ. સર્વપ્રથમ તો જે ચંદ્રકની સાથે નામ સંકળાયું છે એ પુણ્ય વિજયજી મહારાજના ચરણોમાં પ્રણામ કરું છું. પુણ્ય વિજયજી મહારાજ એટલે જૈન સંશોધનનું એક ખૂબ જ ઊંચું નામ. પુણ્ય વિજયજી મહારાજને ઘડનારા જે પરિબળો છે એની અંદર એમના ગુરુ પ્રવર્તક કાંતિ વિજયજી અને દાદા ગુરુ ચતુર વિજયજી એ ત્રણેયનું નામ સાથે લેવું પડે એવું એ ત્રણેયનું ખૂબ મોટું યોગદાન, અને ત્રણેયના યોગદાનના પરિણામે આપણને પાટણમાં જે હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર જોઈએ છે એના દર્શન થાય છે. અને એ પ્રવર્તક કાંતિ વિજયજી મહારાજ જેના કેટલાક સ્તવનો, કારણ કે મધ્યકાળમાં પણ એક કાંતિ વિજયજી થઈ ગયા અને સમાન નામ ધરાવનારા હોવાથી આપણને ખ્યાલ ના આવે કે આ કયા કાંતિ વિજયજીના છે. પણ નવખંડાજીઓ પાસ મનડું લોભાવી બેઠા આપ ઉદાસ, કે પછી પુંડરીક સ્વામીનું સ્તવન કે પુંડરીક સ્વામી તમને પુંડરીક એટલે કે કમળ ચઢાવું છું, એ રીતનું આખું જે સ્તવન છે એ આ પ્રવર્તક કાંતિ વિજયજીની રચના છે. તો આવા જે સ્તવનોની રચના કરનારા અને સંશોધનમાં પણ ખૂબ ઉત્તમ કાર્ય કરનારા એવા એ પ્રવર્તક કાંતિ વિજયજી, ચતુર વિજયજી એ બધાનું સ્મરણ કરું છું. સાથે જ સંશોધનના વિશ્વમાં જેનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે અને ગુજરાત વિદ્યાપીઠ સાથે જેઓ સંકળાયેલા હતા, પછી તો ભારતીય વિદ્યાભવન, શાંતિનિકેતન એમ અનેક સંસ્થાઓ સાથે જે સંકળાયા હતા એવા મુનિશ્રી જીન વિજયજીનું પણ આજના તકે હું સ્મરણ કરું છું કે આવા સંશોધનના મહારથીઓ, આવા સંશોધનના ઉચ્ચ કક્ષાના મહાપુરુષોએ અમને સતત માર્ગદર્શન આપ્યું છે. અમારે માટે એક રીતે કહીએ ને કે પંથ ચિંધ્યો પણ છે અને સાથે અમારે માટે ચેલેન્જ પણ ઊભી કરી છે કે જૈન સાહિત્યમાં સંશોધન કરવું હોય તો કેવા ઊંચા ઊંચા શિખરો છે એની આપણને અનુભૂતિ કરાવી છે. એ સાથે જ જે કેટલાક શ્રાવકોએ અથવા તો પ્રાધ્યાપકોએ પોતાના ગૃહસ્થ જીવનની વ્યસ્તતામાં પણ જેમણે સતત સંશોધનનું કાર્ય કર્યું છે એવા શ્રી ભોગીલાલ સાંડેસરા, કે જેમણે વસુદેવ હિન્દીનું ખૂબ જ જેને કહે ને કે ચોકસાઈપૂર્વકનો અનુવાદ કર્યો છે. વસુદેવ હિન્દીની વિસ્તૃત પ્રસ્તાવના, એનું સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યાંકન, કેટલું એક વ્યક્તિએ માત્ર એનું પ્રાકૃત ભાષામાંથી ગુજરાતીમાં લાવવાનું જ નહીં પણ એની એક વિસ્તૃત ભૂમિકા રચી આપવાનું. એવી જ રીતે મહામાત્ય વસ્તુપાળનું વિદ્વત મંડળ અને એવા તો અનેક ઉપક્રમો એમણે રચ્યા. એ બધામાં પણ પુણ્ય વિજયજીનો સહયોગ અને પુણ્ય વિજયજીની પ્રેરણા રહી હતી, એની પણ નોંધ તો લેવી જ રહી. એવી જ બીજા જે નામો છે, હમણાં જ સાહેબ વાત કરતા હતા, સીડી દલાલ અલ્પ વયમાં જ મૃત્યુ પામ્યા, પણ એમણે પણ સંશોધનમાં ખૂબ મોટું કામ કર્યું. હીરાલાલ રસિકલાલ કાપડિયા, જૈન મેથેમેટિક્સ નામનું એમનું PhDનો ગ્રંથ, એની બધે જ શોધ છે કે એ ગ્રંથ ક્યાંથી મળે. મુંબઈ યુનિવર્સિટીના ભંડારમાંથી પણ કઈ રીતે એ અલોપ થઈ ગયો એ ખબર નથી પડતી, પણ એ જૈન મેથેમેટિક્સ વિશે એમણે ખૂબ પાયાનું કામ કર્યું. પણ એ ઉપરાંત પણ એમને ભક્તામર, કલ્યાણ મંદિર, અજીત શાંતિ, ઉપાધ્યાય યશો વિજયજી અને એમના લેખોની સૂચિ કરીએ ને તો પણ એટલી બધી વિશાળ એવી એમની લેખોની સૂચિ છે, જેને વિશે એ લેખોના સૂચિમાંથી પસાર થઈએ ત્યારે આપણને થાય કે કેટલા વિષયો પર એમણે કામ કર્યું છે. તો આવા હીરાલાલ રસિકલાલ કાપડિયા અને એવા જ બીજા સંશોધકોમાં ખાસ યાદ કરું છું આજે રમણભાઈ ચિમનલાલ શાહ, રચી શાહ, આરસી શાહના નામે પ્રસિદ્ધ અને અમારા જ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વર્ષો સુધી અધ્યક્ષ રહેલા. પહેલાં એ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રાધ્યાપક હતા અને દિવસ દરમિયાન તો સિતાંશુ SS ચંદ્ર કહે છે કે દિવસ દરમિયાન તો એમને ભણાવવાનું અને NCCમાં કેપ્ટન, એટલે એ બધી પ્રવૃત્તિઓમાં દિવસ આખો નીકળી જાય, પણ રાત્રે એ
સ્પેશિયલ પરમિશન લઈને રાત્રે સેન્ટ ઝેવિયર્સ કોલેજની લાઇબ્રેરીમાં બેસે અને રાત્રે પોતાના થીસીસનું લેખન કરે. આખો દિવસ કામ કર્યા પછી પણ સંશોધન માટેની એમની એવી પ્રીતિ અને નળકથાની ઉપર એમણે જે કામ કર્યું એ ખૂબ જ, જેને કહેવાય કે આખી નળકથા વેદોથી કઈ રીતે શરૂ થઈ અને કઈ રીતે આ નળકથા વિકાસ પામતી આવી, એના જૈન કવિઓએ આલેખેલા રૂપો, ભારતીય પરંપરાની અંદર હિન્દુ કવિઓએ, વૈદિક પરંપરાના કવિઓએ આલેખેલા રૂપો, કેટલા રૂપોનો એક પીએચડી થીસીસ, એમ લાગે કે અત્યારના આપણા મોટાભાગના પીએચડી થીસીસના વર્તુળ બહુ નાના હોય છે, ત્યારે આ રમણભાઈનો પીએચડી થીસીસ જોઈએ ત્યારે એમ થાય કે કેટલા વ્યાસને ફરી વળે છે એવું એ રમણભાઈનું કામ. અને એમણે ફાગુ વિશે વાત કરી. આયુષ્યના અંતે એમની પાસે 18 વિદ્યાર્થીઓ પીએચડી થયા અને યોગાનુયોગે પ્રથમ વિદ્યાર્થી જેમણે શ્રીમદ રાજચંદ્રજી ઉપર કામ કર્યું, સરયુ મહેતા, અને અંતિમ વિદ્યાર્થી એ અતિ પ્રસિદ્ધ એવા રાકેશભાઈ ઝવેરી. એમ રમણભાઈએ એને પાસે આ જે પહેલાં અને અંતિમ વિદ્યાર્થીઓનો પોતાનો બહુ મોટો અનુયાયી વર્ગ છે, એ તો એક યોગાનુયોગ છે. પણ રમણભાઈએ આવા અનેક કાર્યો કર્યા, પણ એમનું એક બહુ જ મહત્ત્વપૂર્ણ કાર્ય એ એમના જીવનના અંતિમ વર્ષોમાં કર્યું. જ્યારે માણસ એમ વિચારે કે હવે તો નિવૃત્ત થઈ ગયા ને હવે બધું છોડી દેવાનું, એની જગ્યા પર એ વર્ષોમાં એમણે ફાગુ કાવ્યનું સંપાદન કર્યું. ફાગુ કાવ્યનું સંપાદન નહીં પણ એની પરનો પીએચડી થીસીસ કહી શકાય એવો ગ્રંથ લખ્યો. હું એમને મળવા ગયો. રમણભાઈ માત્ર લેખક તો ખરા જ, સંશોધક સંપાદક તો ખરા જ, પણ એક સાધક પણ ખરા. હું એમને મળવા ગયો ત્યારે મને કહે કે એક લેખ લખાય એનાથી પણ વધારે મને આનંદ એક સાચું સામાયિક થાય એ પડે મને આવે છે. તો આવા સાધક રમણભાઈને પણ આ પ્રસંગે વંદન કરું છું. સાથે જ અગરચંદજી નાહટા, ભવરલાલજી નાહટા વ્યવસાયમાં ડૂબેલા, કલકત્તા અને બિકાનેરની વચ્ચે મુસાફરી કરતા રહે અને ગ્રંથ ભંડારોમાંથી અનેક ગ્રંથોનું સંશોધન કરતા રહે. તો આવી સંશોધનની સુદીર્ઘ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. તો એવા સર્વે સંશોધકોની હું વંદન કરું છું. નામી અનામી એવા સર્વ સંશોધકોને અહીં વંદન કરું છું. અહીં તો કેટલાક મુખ્ય નામોની, કેટલાક જળહળતા નામોની વાતો કરી છે. હવે મારી પોતાની શોધયાત્રાની વાત આ પીએચડીના આ ચંદ્રકના અર્પણ નિમિત્તે હું કરવા ઈચ્છું છું. ઘરમાં ધર્મના સંસ્કારો હતા એટલે એક વાતાવરણ પ્રાપ્ત થાય, પણ એની સાથે જ સંશોધન એટલે કે પ્રશ્ન પૂછવો. ધર્મના સંસ્કારનું વાતાવરણને લીધે મોટે ભાગે આપણને એવી એ હોય છે કે આ તો ધર્મગ્રંથોમાં કહેવાયું છે માટે પ્રશ્ન ન પૂછવા. એની સામે સંશોધનનો પ્રારંભ જ પ્રશ્નથી થાય, એટલે એ બે વચ્ચેની ગડમથલ અને એ બે વચ્ચેનો આ શોધનો પંથ રહ્યો છે. સર્વપ્રથમ તો જ્યારે પીએચડી કરવાનું નક્કી કર્યું, એમએ કરતાં જ પીએચડીની વાત નક્કી થઈ કે મારે પીએચડી કરવું છે, અને નીતિનભાઈએ સજેસ્ટ કર્યું કે જયંતભાઈને મળો, અને જયંતભાઈએ કહ્યું કે 24 ઉપર કામ કરો. એ જ રીતે મુંબઈમાં ડૉક્ટર કલાબેન શાહે પણ મને 24 ઉપર કામ કરવા માટે કહેલું, એટલે મેં 24ના વિષયને પસંદ કરીને એ વિષય ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. અને એની સાથે જ એ 24 આમ તો ભક્તિની વાત, પણ એ ભક્તિના મૂળ ક્યાંથી છે? ભક્તિનું એક આંદોલન જે છે આપણને 14મી, 15મી, 16મી સદીમાં આખા ભારતભરમાં વ્યાપ્ત થતું જોવા મળે છે. પણ એ ભક્તિના આંદોલનના મૂળ ક્યાંથી છે? કઈ રીતે આ ભક્તિ જૈન સાહિત્યમાં આવે છે? કેવા કેવા નવા રૂપોને પ્રાપ્ત કરે છે? આ બધાની જ શોધ એના મૂળ સુધી, કારણ કે કોઈ પણ સંશોધનમાં તમે એના મૂળ સુધી જાઓ ત્યારે જ એનો આપણને કંઈક અંદાજ આવી શકે. ભાયણી સાહેબના એક પુસ્તકનું નામ છે લોકકથાના કુળ અને મૂળ, એ આ સમયે યાદ આવે. તો એ જે સંશોધનની અંદર લોગસથી પ્રારંભ કરીને આ કેવી રીતે એક પછી એક જુદા જુદા કવિઓએ 24 તીર્થંકરોની સ્તુતિ કરી છે. લોગસ તો એમને માટે એક રોલ મોડેલ છે, કારણ કે 24 તીર્થંકરોનું નામસ્તવન
6 આવશ્યકમાં 24 અથ્થો એટલે કે 24 તીર્થંકરોની સ્તુતિ કરવાની વાત તો છે જ, પણ એ સ્તુતિનો જે વિસ્તાર થતો ગયો, એક બાજુ આપણને શોભન મુનિની સ્તુતિ ચતુર્વિંશિકા મળે કે જેમાં યમક અલંકારોથી સુશોભિત બીજી પંક્તિ અને ચોથી પંક્તિ સેમ હોય, પણ બીજી પંક્તિ અને ચોથી પંક્તિના અર્થ આખા જુદા હોય. તો આવી શોભન મુનિની સ્તુતિ ચતુર્વિંશિકા હોય. બીજી બાજુ હેમચંદ્રાચાર્ય ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રની રચના કરે તો પ્રારંભમાં મંગલાચરણ રૂપે 26 શ્લોકોમાં 24 તીર્થંકરોની સ્તુતિ કરે, અને એ 24 તીર્થંકરોની સ્તુતિ પણ એવી કે સકલારત રૂપે આપણા પાક્ષિક પ્રતિક્રમણમાં જોડાઈ જાય. તો એવા એ હેમચંદ્રાચાર્યનું સકલારત હોય કે પછી આપણે સ્વયંભૂ અને એવા જ બીજા અપભ્રંશ કવિઓ જ્યારે પૌમચર્યમ કે એની રચના કરે ત્યારે પણ પ્રારંભે એક શ્લોકમાં 24 તીર્થંકરોની સ્તુતિ કરે. અને એવી આ સ્તુતિની પરંપરા અને બધામાંથી પસાર થયો. પણ ખાસ કરીને જ્યારે આનંદગંજી અને દેવચંદ્રજી એ બધાની પાસે આવ્યો ત્યારે મને થયું કે જ્ઞાનસારજી એમને એમ નથી કહ્યું કે આનંદ ઘનતણો આશય અતિશય ગંભીર ઉદાર, બાળક જેમ ફેલાવી કહે સમુદ્રનો વિસ્તાર. તો આ 24સીઓના અધ્યયન આજે પણ એમ લાગે છે કે હજી ઘણા અર્થ અને ઘણી શક્યતાઓ, ખાસ કરીને દેવચંદ્રજી મહારાજની 24સી જેના અર્થના સાગરમાં હજી એમ થયા કરે કે ડૂબકી મારીને નવા એમાંથી રત્નોને પ્રાપ્ત કરીએ. આપણી પોતાની અંગત એવી સાધનાને પણ ખૂબ સહાય મળે એવી આખી અપૂર્વ અનુભવને આલેખતી એવી આ 24સી છે. પ્રમાણમાં ક્યાંક એમ લાગે, આપણે વાંચીએ ત્યારે તો એમ લાગે કે આ ફિલોસોફી આમને આમ જ જાણે કવિએ મૂકી નથી દીધી, પણ જેમ એનું ચિંતન અને મનન કરીએ એમ નવા એવા આયામો પ્રાપ્ત થાય. એની સાથે જ વિજય લક્ષ્મીસુરી, એની સાથે જ બીજા પણ અનેક કવિઓ, પદ્મ વિજયજી અમદાવાદના જ આ કવિ, શામળાની પોળના મૂળ રહેવાસી અને દીક્ષિત થયા. એ પદ્મ વિજયજીની 24સીઓને હું વાંચું અને પછી એકદમ જ સ્ટ્રાઇક થાય, અરે આ તો જ્ઞાનસારના જ પદાર્થોનો એમને ભાવાનુવાદ કર્યો છે. ક્યાં જ્ઞાનસાર જે ઉપાધ્યાય યશો વિજયજીની સંસ્કૃત રચના, પણ એને કવિ કેટલી સરળતાથી આપણી આગળ મૂકી આપે. એવી જ રીતે જે વિતરાગ સ્તોત્રના પદાર્થો, એ વિતરાગ સ્તોત્રના પહેલાં 5 પ્રકાશના પદાર્થોના સ્તવનો એમને ચોમાસીના દેવવંદનમાં ગૂંથી દીધા. એટલે આપણા સુધી આ શાસ્ત્રો, આપણને સંસ્કૃત ન આવડતું હોય તો કાંઈ નહીં, તમને ગુજરાતીમાં સરળ સુગમ ભાષામાં અને એમાં પાછું એની અંદર ભાવ ઉમેરીને પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રે કાય, વિતરાગ સૂત્રના ખૂબ જ ઉત્તમ ભાવો છે, પણ એને પાછું એક કાવ્યાત્મકતાનો પૂટ આપીને વધારે આપણા હૃદયને જેને કહે ને કે સ્પર્શી જાય એવી રીતે એમને આલેખ્યા છે. તો આવા અનેક કવિઓની સાથે કામ કરવાનું થયું. અર્વાચીન એવા પણ 24સી રચનારા એવા અનેક કવિઓની રચનામાંથી પસાર થવાનું થયું. સાહેબજીએ પોતે પણ એક 24સી રચી છે. ભદ્રગુપ્ત સુરીની 24સી તો એમ થયું કે લોકગીતો અને બોલીઓ, જે લોકોમાં ગવાતા ગીતોને કવિએ કેવી રીતે પોતાની વાતમાં ગૂંથી દીધા છે. તો આવા કવિ અનેક 24સીઓમાંથી પસાર થયું. એમાંથી કેટલુંક આમાં પુસ્તકમાં મુકાયું છે, કેટલુંક તો મનોજગતમાં છે, પણ સાથે જ 6 અપ્રકાશિત 24સીઓને પ્રસિદ્ધ કરવાનો મોકો મળ્યો. અને એમાં ખાસ કરીને ઉત્તમ વિજયજી જેવા કવિ, જે પદ્મ વિજયજીના ગુરુ છે અને જીને ઉત્તમ એમ કરીને જેમની વાત કરીએ, એ પદ્મ વિજયજીના ગુરુ ઉત્તમ વિજયજીની 24સીનો અભ્યાસ કરવાનો પણ લાભ મળ્યો. એને પ્રથમવાર અખંડ રૂપે પ્રગટ કરવાનો મને લાભ મળ્યો. આ જ શોધયાત્રાનું બીજું મુકામ, અમે જ્યારે MA કરતા હતા ત્યારે વારંવાર ભાયાણી સાહેબના ઘરે જવાનું થતું. ભાયાણી સાહેબનું એક ઘર અમદાવાદમાં ને બીજું ઘર મુંબઈમાં. ઉત્પલ ભાયાણીના એમના પુત્ર ઉત્પલ ભાયાણી, અને બિલ્ડિંગનું નામ પણ બહુ સુંદર, મધુવન. અને એ મધુવનમાં એ જ બિલ્ડિંગમાં અમૃતલાલ યાજ્ઞિક પણ રહેતા હતા વર્ષો પહેલાં. પણ એટલે એ બિલ્ડિંગમાં એમના ઘરે જવાનું થતું અને ભાયાણી સાહેબ ચા પીતા જાય અને કથાઓની વાત કરતા જાય. એ સિન્ડ્રેલા અને આરામ શોભાની વાત કરે, સેચાનક હાથીની અને ઇડિપસ સિન્ડ્રોમની વાત કરે. એમ કરતાં કથા ઘટકો
અને એ કથા ઘટકોની કેવી સમજણ હોય છે. થોમ્પસન એ બધી સૂચિઓ તો પછી જાણી, પણ હરિવલ્લભ ભાયાણી સાથે આ મૌખિક વાર્તાલાપોમાંથી આખું એક કથા સાહિત્યનો પટ મારી આગળ ઉઘડતો આવ્યો કે જૈન કથા સાહિત્યને વિશ્વ સાહિત્યની દ્રષ્ટિએ કઈ રીતે જોઈ શકાય. આપણે આપણા જૈન કથા સાહિત્યને સાંભળતા તો આવ્યા છીએ, પણ એની અંદર આવતા મોટિફ વિશ્વમાં ક્યાં ક્યાં છે, એ મોટિફ કઈ રીતે મહત્ત્વના છે. આરામ શોભાનું જે મોટિફ છે એ સર્વપ્રથમ સુગંધ દશમી કથામાં પ્રાપ્ત થાય છે. તો એ રીતે એ મોટિફનો આખો સફર જે સિન્ડ્રેલામાં પછી જુદી રીતે જોવા મળે છે. તો એવી આખી મોટિફની વાત, ઇડિપસ સિન્ડ્રોમની વાત સેચાનકની કથામાં પ્રાપ્ત થાય છે. તો આવું અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થતું જતું હતું. અને મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે વિશિષ્ટ પ્રકારના સાહિત્ય સમારોહ થતા, જેમાં કોઈ બંધન જ નહીં, જેને પણ આવવું હોય આવી શકે. અને એને લીધે નવા નવા અનેક અભ્યાસીઓ તૈયાર થતા હતા. એની અનેક મર્યાદાઓ પણ હતી, પણ એને લીધે જૈન રાસ વિમર્શ લગભગ 50 જેટલા રાસમાંથી પસાર થવાનું થયું. જુદા જુદા લોકોએ લખેલા લેખો, પણ એમાં ખાસ કરીને અંબડ વિદ્યાધર રાસ, જેની પર મેં પોતે કામ કર્યું. તો એ અંબડ વિદ્યાધર રાસ જે ભક્ત ઠાકોરને પણ બહુ ગમ્યો હતો. વૈજ્ઞાનિક અભિગમ ધરાવનારા, તાર્કિક બુદ્ધિવાળા, પણ એમને પોતાને પણ એની જે કલ્પનાની ઊંચાઈ છે, સૂર્ય અને ચંદ્રને દડા બનાવીને એક સ્ત્રી રમતી હોય અને એની બાજુમાંથી આ આપણો અંબડ જાય અને બેહોશ થઈ જાય. તો એવા અનેક પ્રકારના કથા ઘટકોનો જે ખજાનો છે અંબડ વિદ્યાધર રાસ, અને એવી આખી એક કથા સાહિત્યની પરંપરાની સાથે જોડાવાનું થયું. અત્યારે પણ સુરસેન રાસ નામના એક પ્રમાણમાં અલ્પખ્યાત કવિના રાસ ઉપર કામ કરી રહ્યો છું. તો આ સુરસેન રાસની અંદર કેવી કથાઓ છે, આપણે વાંચીએ ત્યારે એમ લાગે કે કેવી આપણે એમ કહીએ કે ફેન્ટસીની, સરરિયલની એક ઊંચાઈ ઉપર પહોંચી જાય કે એક સ્ત્રી હોય, એક કન્યા હોય, એનો પિતા, રાક્ષસ પિતા, એને રોજ જ્યારે બહાર પોતાના ખોરાકની શોધ માટે નીકળે ત્યારે એનું માથું જે છે ધડ ઉપરથી જુદું કરીને લટકાવીને જાય, અને એમાંથી જે લોહી પડે એ લોહીમાંથી નદીમાં રત્નો જન્મે. અને રત્ન પણ એવા ઉત્તમ જાતિના માણેક હોય કે એ મધ્યરાત્રિએ બધો જ પ્રકાશ બંધ કરી દેવામાં આવે તો પણ એ રત્નના પ્રકાશથી આખું બધે જ પ્રકાશ ફેલાઈ જાય. તો આવા અનેક પ્રકારના કથા સાહિત્યનું અધ્યાપન કરાવવાનું બન્યું. અને એનું જૈન રાસ વિમર્શ તો છે જ, પણ એ સિવાયના પણ અનેક લેખો ખાસ કરીને રાસા સાહિત્ય ઉપર લખવાના થયા. પર્યાવરણના પ્રશ્નો આજના વિશ્વને ખૂબ અકળાવે છે, અને આધુનિક સાહિત્યનું પણ એક સાથે જ, જેમ મધ્યકાલીન સાહિત્યનું તો અભ્યાસ કરતો જ હોઉં, પણ આધુનિક સાહિત્ય પણ અધ્યાપન નિમિત્તે એનામાંથી પણ પસાર થવાનું થતું હોય. ત્યારે ખાસ કરીને જે પર્યાવરણના પ્રશ્નને માટે આજના આધુનિક વૈજ્ઞાનિકો અને આપણું જૈન ધર્મનું દ્રષ્ટિબિંદુ, એ બધાના વિશે તુલનાત્મક અભ્યાસ, ખાસ કરીને પર્યાવરણને વિષય બનાવીને લખાયેલી અરવલ્લી અથવા તો અકુપાર કે સમુદ્રાંતિકે જેવી નવલકથાઓ, એ બધાનો પણ અભ્યાસ કરવાનું થયું. એ સંશોધનનું એક ત્રીજું પાસું. અને સાથે જ જ્યોતિષ નહીં પણ સ્તોત્રોમાં રસ હોવાને લીધે મંત્રો અને ખાસ કરીને સ્તોત્ર, કારણ કે મૂળ સ્તવનથી વાત શરૂ થઈ હતી અને સ્તવનનો મોટો ભાઈ કહી શકાય અથવા તો સ્તવનનું જૂનું રૂપ કહી શકાય એવા સ્તવ અને સ્તવન એટલે કે થય અને એની સાથે જ સંકળાયેલા સ્તોત્રો, એ સ્તોત્રોનો પણ ખૂબ અભ્યાસ કરવાનું બન્યું. ખાસ કરીને ભક્તામર તો બહુ પરિચિત છે સર્વને, પણ ભક્તામરની જે વિવિધ ટીકાઓ અને વિવિધ પ્રકારે એના મંત્રોની જે રચનાઓ થઈ છે એ વિશે પણ કેટલાક અભ્યાસો કરવાનું થયું. પછી ઋષિમંડળ સ્તોત્ર અને એ પછી તો બીજા અનેક સ્તોત્રો, ખાસ કરીને મંત્રાધિરાજ સ્તોત્ર અને એવી જ રીતે બીજા પણ અનેક સ્તોત્રો. અચલગચ્છીય પરંપરાના એક આચાર્યે ઋષિમંડળ સ્તોત્ર નામે એક બીજું સ્તોત્ર રચ્યું છે, પણ એમાં ઋષિ શબ્દનો અર્થ મુનિ છે. અહીં ઋષિ શબ્દનો અર્થ તીર્થંકરો છે. ત્યાં ઋષિમંડળમાં એ તીર્થંકરોની જગ્યા પર
ઋષભદેવ ભગવાનની પરંપરાથી માંડીને પ્રભુ મહાવીરની પરંપરામાં થયેલા અનેક સાધુઓના સંક્ષિપ્ત જીવનચરિત્રને આલેખે એવું ઋષિમંડળ વિશે પણ કાર્ય થયું છે. તો આવા અનેક કાર્યોમાંથી પસાર થવાનું થયું અને એ રીતે મારી શોધયાત્રાને નવા જેને કહે ને કે આયામોમાંથી પસાર થવાનું થયું. ઈચ્છું છું કે આપ સૌના આશીર્વાદથી, આપ સૌની શુભેચ્છાઓથી, ખાસ કરીને સાહેબજીની ત્યાં તો સતત આશીર્વાદ અમારા ઉપર રહ્યા જ છે, મારી ઉપર રહ્યા જ છે. હું વધુ અને વધુ કાર્ય કરનારો બનું અને જૈન સાહિત્યના જે અપ્રગટ ગ્રંથો છે એના વધુ વ્યવસ્થિત શાસ્ત્રીય સંપાદનો કરું. કારણ કે અત્યારે સંપાદનો તો પુષ્કળ થઈ રહ્યા છે. હું અને કીર્તિદાબેન અને અમે બધા જ એ સંપાદનોમાંથી પસાર થઈએ છીએ, પણ એમ થાય છે કે ખૂબ ઝડપથી ઘણું બધું પ્રકાશન કરી દેવાની જે ભાવનાને લીધે જે પ્રકાશનો થઈ રહ્યા છે ત્યાં સંપાદનોની અંદર જે અશુદ્ધિઓ રહી જાય છે, અર્થના અનર્થ થઈ જાય એવી કેટલીક ભૂલો રહી જાય છે. તો જે શાસ્ત્રીય સંપાદનની સૂઝ જયંત કોઠારી, હરિવલ્લભ ભાયાણી અને દેવાલાબેન જે મારા ગાઈડ એ બધાને લીધે પ્રાપ્ત થઈ છે અને પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ, શિલચંદ્ર સુરીશ્વરજી મહારાજ એ બધાને લીધે પ્રાપ્ત થઈ છે. થોડીક હજી ઘણા ઊંચા શિખરો પણ આંબાના બાકી છે, પણ જે થોડીક સૂઝ પ્રાપ્ત થઈ છે તો એવા શુદ્ધ સંપાદનો પ્રગટ કરું અને સાથે જ જે મંત્ર ચૈતન્યથી આત્મચૈતન્યને જાગૃત થાય અને આત્મચૈતન્યથી અંતે તો પરમપદના આપણે સૌ ભોગતા બનીએ. જે ચંદ્રક સમિતિ એટલે કે આ પુણ્ય વિજયજી ચંદ્રક સમિતિ અને આ સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન કરનાર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, એના કાર્યવાહકો કુમારપાળ દેસાઈ, પ્રીતિબેન અને બીજા પણ અન્ય નલિનીબેન વગેરે સર્વે કે જેમણે આ રવિવારની સવારે પુણ્ય વિજયજી ચંદ્રકની આ આયોજન કર્યું અને એ સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એવી પ્રાર્થના સાથે વાત પૂર્ણ કરું છું. હવે પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને આશીર્વચન આપવા માટે વિનંતી. પુણ્યવાન મહા પુણ્યકર્મા પુણ્યશર્મા શ્રી પુણ્ય વિજયોગુણી. સરસ વિદ્વાન સાધુ પુરુષ થઈ ગયા આપણે ત્યાં. કાશીવાળા વિજય ધર્મસુરીશ્વરજીના શિષ્ય હતા શ્રી ન્યાય વિજયજી માંડલ. ન્યાય વિજયજીએ પુણ્ય વિજયજીની સ્તવના કરી. એક વિદ્વાન સાધુ બીજા વિદ્વાન સાધુ વિશે વાત કરે અને હૃદયથી વાત કરે, વાસ્તવિક વાત કરે ત્યારે કેવી સ્તવના કરે, કેવી વાત કરે એનો એક અંશ આ શ્લોક. 7 વખત પુણ્ય શબ્દનો પ્રયોગ આ શ્લોકમાં એમણે કર્યો અને પુણ્ય વિજયજીની પ્રશસ્તિ કરે છે. પુણ્ય વિજયજી એમનું નામ લેવું મને લાગે છે સાહસ છે. આપણા જેવા માટે એક બાલ ચેષ્ટા છે. આ વ્યક્તિત્વ, આ મહાપુરુષ એમણે જે કામ કર્યા છે, એમણે જે શાસ્ત્રોનું કામ, જ્ઞાન ભંડારોનું કામ, ગ્રંથોના ઉદ્ધારોનું કામ, આગમ વાંચનાનું કામ, એવા અસંખ્ય કામો આ મહાત્માએ કયું કામ
હું 2 દિવસથી નોંધ કરવા બેઠો છું, ચોપડી સાથે લઈને ભરું છું, પણ હાલાજી તારા હાથ રોકાણું કે પંડિત તારા પગલા રોકાણું, કઈ વાત લેવી અને કઈ વાત ચૂકવી મૂકવી નથી, સમજણ નથી. અદ્ભુત. વચ્ચે વાત કરું અભયભાઈ, પછી પુણ્ય વિજયસિંહ વાત. અભયભાઈના પિતા ઇન્દ્રમલજી અને હું મારી દીક્ષા પહેલા એટલે આજથી 63 વર્ષ પહેલા અમે સાથે એ ચેન્નઈમાં પાઠશાળા ભણાવતા હતા અને હું મહારાજ સાહેબ પાસે એમની ઉંમર 18 થી 20 વર્ષ ઇન્દ્રમલજી, ભણેલા નહીં. ત્યારથી આટલા વર્ષોનો અનુબંધ કોઈક ને કોઈક રીતે જોડાયો. મને અભયભાઈનું કામ જાણતો, પ્રાધ્યાપક છે, 24ની વાત થતી હતી એ મને મળતા બધું જાણતો, પણ મને સૌથી વધારે વિસ્મય ત્યારે થયું કે જ્યારે ભાઈ મીઠીભાઈ કોલેજમાં પ્રાધ્યાપક. મારા મનમાં મીઠીભાઈ કોલેજની છાપ જરા ઊંચી હતી, ખાસ કરીને અમૃતલાલ યાજ્ઞિક. એણે જે મીઠીભાઈને ઊંચાઈ આપી અને હું એનો અમૃતલાલ યાજ્ઞિકનો વાચક અને ફેન. અને એ કોલેજમાં ગમે તેવા માણસને પ્રાધ્યાપક બનવા મળે એ લગભગ અસંભવ. એટલે આ ભાઈ જ્યારે ત્યાં પ્રાધ્યાપક થયા ત્યારે મને લાગ્યું કે there is something unusual, કંઈક વિશેષતા છે. પછી રસ પડ્યો. એનું ફેમિલી બેકગ્રાઉન્ડ, ઇન્દ્રમલજી તો ખરા, ઇન્દ્રમલજીના મૂળમાં વંદ્યાસજી મહારાજ ભદ્રંકર વિજયજી, ભદ્રંકર વિજયજી મહારાજના સમાગમમાં એના પિતાશ્રી આવ્યા અને મૈત્રી ભાવ, જીવ માત્ર પ્રત્યે કલ્યાણની કામના, એ જે ભાવો એના પિતામાં એમના શ્રાવક તરીકે અવતર્યા. હમણાં બેને વાત કરી કીર્તિદાબેન કે માણસ ગુસ્સે નથી થતા, સૌને હૂંફ આપે, હિત આપે, પ્રેમ. એની પાછળ એનો આ ફેમિલી બેકગ્રાઉન્ડ. વંદ્યાસજી મહારાજનો સંસ્કાર એના પિતામાં આવ્યો અને એ પિતાએ એને જે મૈત્રીનું, વાત્સલ્યનું, સ્નેહનું વાતાવરણ આપ્યું, એને લીધે આ વ્યક્તિ શાંત. અને શાંત હોય તો જ તેજ પ્રગટ. શાંતે મનસી જ્યોતિ પ્રકાશતે શાંતમાત્મના સહજમ. ચિત્ત જ્યારે શાંત થાય છે ત્યારે આત્માનું સહજ તેજ અનાવૃત થાય. એટલે એ દ્રષ્ટિએ અભયભાઈ પાસે અમારી બહુ અપેક્ષા છે. એને કીધું અને એમણે પોતે પણ એ જ વાત કરી. મને બહુ સારું લાગ્યું. અમારા ગુજરાતમાં ગુજરાત માટે ખબર નહીં મમતા છે. બહુ નાનો હતો ને ધૂમકેતુની ચૌલુક્ય નવલકથાવલી વાંચી ત્યારથી ગુજરાત માટે એક ઘેલછા જેવો લગાવ છે. અને પછી તો એક કે બાદ એક જાયન્ટિક પર્સનાલિટી એવા વિદ્વાનોનો સંપર્ક થયો. એટલે એમ થયું કે વાહ, ગુજરાત એનું આ વિદ્યાધન કેવું અદ્ભુત છે, કેવું વિલક્ષણ છે, કેવું ઉચ્ચ કક્ષાનું છે.
પણ ખબર નહીં અચાનક એક સેટબેક, એક વેક્યુમ અમારા જેવા માટે તો એટલી બધી મૂંઝવણ થાય ઘણી વાર. જયંતભાઈ નથી, ભાઈ સાહેબ નથી, માલવણીયા સાહેબ નથી, નગીનભાઈ નથી, સોલોમનબેન નથી. જવું ક્યાં? ઢાકી સાહેબ નથી, જવું ક્યાં? તો બધું એક સાથે વિધ્વસ્ત થતા ખરેખર આવી લાગણી થવી ના જોઈએ. આ છે તે એક અપરાધ જેવું વર્તન ગણાય, વલણ ગણાય. પણ ખબર નહીં આમ થયા કરે કે આ બધા જે એજન્ટિક માણસો હતા એવું હવે કોણ? કંઈ પણ પૂછો, એક બે વાત મળતી, કંઈ પણ પૂછો ને તો એનો જવાબ મળે, અને કંઈ પણ કરો ને તો કાન આંબળે. આ માણસો જેટલા નામ ગણાવે ને આપણો કાન આંબળે. મહારાજ તમારા જેવું લખાય, તમારા જેવું. અત્યારે તો તાળીઓ પડે. શું મહારાજ સાહેબ તમે વાત કરો? શું સાહેબ તમે વાત? સાહેબ હાવ ગપ્પા મારતા. મને બહુ વિચિત્ર અનુભવ થાય. લાલચ નહીં, એવો આક્ષેપ ના કરાય, એવું ના કરાય. પણ એમ લાગે કે આપણું સ્તર, આપણું મોરલ થોડું ડાઉન, અને આપણા અધ્યાપકો એક સાથે ચાલે, એકી સાથે બધા અસ્ત થઈ. તો મૂળ વાત ઉપર પુણ્ય વિજયજી, પુણ્યમૂર્તિ, પવિત્ર મૂર્તિ. તમે એમની છબી જુઓ, મેં દુર્ભાગ્ય છે કે જોયા નથી. જ્યારે ખરેખર જોવાનો અવસર આવ્યો ત્યારે સ્વર્ગસ્થ થયા. એ સ્વર્ગસ્થ થયાના સમાચાર સવારના 5 વાગે માંજલપુરના ઉપાશ્રયમાં અમારા મોટા મહારાજને એક માણસ કહેવા આવ્યો. ત્યારે એ સાંભળીને હું રડવા માંડ્યો કે મારા દુર્ભાગ્ય કે હું આમના દર્શનમાં. પુણ્યમૂર્તિ, એમની છબી જુઓ, પુણ્ય ચેતા, પવિત્ર ચિત્ત. એમ કહી શકે માણસ અમૃતલાલ ગુર્જરને કે અમૃત, મેં યોગની ભૂમિકા સિદ્ધ કરી છે. અત્યંત સહજ નિર્મળ ભાવે પોતાની પ્રતીતિ આ રીતે અભિવ્યક્ત કરી શકે. પુણ્ય ચેતા, ચિત્ત કેટલું પુણ્યવત, પુણ્યથી પવિત્ર બુદ્ધિ, પુણ્યવાન મહાવાણીનું તેજ પણ એમના કર્મો પણ પવિત્ર, કર્મ એટલે ક્રિયા પવિત્ર. એમનું શર્મ, સુખ પણ પવિત્ર. પોથી મળે ને સુખી થાય, પોથી ટળે ને દુઃખી થાય. પુણ્ય શર્મ, શ્રી પુણ્ય વિજયો. અમર મુનિજીની વાત હું લખીને લાવું છું. અમર મુનિ એ સ્થાનકવાસી સંપ્રદાયના એક ધુરંધર મહર્ષિ, બહુ જ મોટા વિદ્વાન, બહુ જ મોટા ક્રાંતિકાર, ક્રાંતિના વિચારના પક્ષધર, અને ઉત્તર ભારતમાં એમનો ખૂબ મોટો પ્રભાવ. ગુજરાતમાં ખાસ નથી આવ્યા, હશે પણ પૂછો. એ અમર મુનિ પુણ્ય વિજયજીની સાથે એમનો મેળો થયો. બંને નક્કી કર્યું કે પાલનપુરમાં આપણે સાથે ચાતુર્માસ કરશું, અને સાથે ચોમાસું કરી અને આગળનું તમે સંપાદન કરો છો, હું પણ સંપાદન કરું છું. આપણા બંનેની સંપાદન માટેની વિચારસરણી, એનો સમન્વય સાધીશું, સમીક્ષા કરીશું, અને એવી ધારા, એક એવી પ્રક્રિયા વિકસાવશું કે સંઘને એક આગમની જબરજસ્ત વાતો. પણ કંઈક એવા વિઘ્નો આવ્યા કે
ચાતુર્માસ સફળ એટલે સાથે થઈ શક્યું. અને પુણ્ય વિજયજી જ્યારે દિવંગત થયા ત્યારે અમર મુનિજી મહારાજ લખે છે कि इस व्यक्तित्व में पुण्य विजय इस व्यक्तित्व में ज्ञान का वह आलोक है, ज्ञान नो एक प्रकाश है आ व्यक्ति में कि जो इतिहास की कंदराओं में छिपे अंधकार को नष्ट करके सत्य को उद्घाटित कर सकता है. इतिहास ना अंधारा खंड में पड़ेला अंधाराओने दूर करे અને સત્યના પ્રકાશ પાથરવા માટે જે સમર્થ છે એવો પ્રકાશ આ માણસ इस व्यक्तित्व में वह अद्भुत स्फूर्ति और निष्ठा है. એવી અદ્ભુત સ્ફૂર્તિ અને નિષ્ઠા છે. સ્ફૂર્તિ એટલે ઉભા થઈને દોડવા માંડે સ્ફૂર્તિ નહીં, मनस्फूर्ति कि जो विशृंखलाओं एवं विस्मृतियों की तह में दबी हुई श्रुत परंपरा को पुनः उज्जीवित कर सकते. विशृंखलित वैर विखेर पड़ी અને વિસ્મૃતિઓની ગર્તમાં દટાઈ ગયે એવી શ્રુત પરંપરાને ફરી જીવતી કરી શકે એવી સ્ફૂર્તિ અને એવી નિષ્ઠા આ માણસ. અમર વિજયજી એનો એક શબ્દ પણ વ્યર્થ ના, એક શબ્દ પણ વધુ પડતો ન હોય, અતિશયોક્તિ રૂપ ન હોય. એ આ શબ્દ લખે ત્યારે આપણું માથું પુણ્ય વિજયજીને નમવું જ પડે, નમાવું. પંડિત સુખલાલજી એમણે એક શબ્દ પ્રયોજ્યો પુણ્ય વિજયજી માટે, પુણ્ય ચરિત. કે હું પુણ્ય વિજયજી માટે એક વિશેષણ યોજું છું અને એનું નામ છે પુણ્ય ચરિત. આ માણસ પુણ્ય ચરિત, સાધુ ચરિત, પુણ્ય ચરિત. આ શબ્દ જેને તેને માટે આજે તો શબ્દો ફંગોળવાનો અને ગમે ત્યાં વેડફવાનો વ્યવસાય ચાલ્યો છે. એટલે સારા સારા અસંખ્ય શબ્દોને આપણે મારી નાખ્યા છે, નિરર્થક બનાવી દીધા છે. કારણ કે એ શબ્દ જેને માટે પ્રયોજાયો હોય એનો એમાં એક સળ હોય જ નહીં, એને માટે આપણે વાપરી પાડીએ એટલે શબ્દ નિરર્થક બને. પંડિતજી જ્યારે આ શબ્દ બોલે ત્યારે એમાં એક વજન, શબ્દ કોણ બોલે છે? આપણે ત્યાં કહેવત છે, પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. એનો શબ્દ એનું વજન કેટલું છે એ કોણ બોલે છે, હુ સ્પીક્સ. પુણ્યચરિત કેમ છે એના કારણો આપે કે આ વ્યક્તિમાં આટલી વાતો મને જોવા મળે છે. એમના નિકટ પુણ્યવિજયજી એમની પાસે ભણ્યા છે, સુખલાલજી પાસે વિદ્યાર્થી રહ્યા છે, પોતે એમને વિદ્યાગુરુ તરીકે સ્વીકાર્યા. એમણે એમના કેટલાક વાના જણાવ્યા કે એક તો નિર્દંભતા, કે આ સાધુમાં દંભનું તત્વ મેં કોઈ વિકટ વસમાં સંયોગોમાં પણ દંભ કરતા એમને જોયા. બહુ ઉપલબ્ધિ મોટી છે. દંભ જિનય નાનુમતમ કિંચિત નિષિદ્ધમ વાપી કિંચન. યશો વિજયજી મહારાજ કહે છે કે તીર્થંકરોએ કોઈ વાત એકાંતે આમ કરો એવી આજ્ઞા નથી કરી, એકાંતે આમ ન કરો એવું પણ નથી કર્યું, પણ એક આજ્ઞા કરી છે કે કાર્યે ભાવ્યમ અદંભેન ઇત્યેષાજ્ઞા પારમેશ્વરી. તમે દરેક કાર્ય નિર્દંભતાથી કરજો, આ પરમેશ્વરની આજ્ઞા છે. અધ્યાત્મ સારમાં યશો વિજયજી મહારાજ તો આ નિર્દંભતા બધું જ મળે, અત્યારે બધું જ મળે, પણ વ્યક્તિત્વનો વિકાસ દંભ સિવાય થતો નથી. આ મારો અનુભવ છે. તમારા વ્યક્તિત્વને જેમ જેમ તમે કંઈક છો, આઈ એમ સમથિંગ, એ તમે પોતે માનતા હોવા જોઈએ એક પૂર્વાર્ધ, અને ઉત્તરાર્ધમાં બીજાને એ વસ્તુ તમે મનાવતા હો, તમે મનાવી શકો એવી તમારામાં ક્ષમતા. આ તમારું વ્યક્તિત્વ એ દંભ વગર કોઈ દિવસ પાંગરતું નથી, પથરાતું.
અસ્તિત્વ, વ્યક્તિત્વ નહીં, અસ્તિત્વ જ નિર્દંભ. પુણ્ય વિજયજી અસ્તિત્વના સ્વામી, વ્યક્તિત્વના નહીં. તમે ક્યાંય મને એક પ્રશ્ન થાય કે આપણે પુણ્ય વિજયજીના નામે ચંદ્રક આપીએ. મને એક વખત ભાયડી સાહેબે કીધું હતું, મને કે આપણે જીન દલ શુક્લ બેચરી ચારેયના નામનું જોડીને એક ચંદ્રક શરૂ કરીએ. એવું ભાયડી સાહેબે મને સજેશન. મેં કીધું સાહેબ આવું ન કરાય, આ છોકર મત લાગે. પણ આ બધા માણસોના નામે આપણે એવોર્ડ, ચંદ્રક વગેરે આપીએ. આ માણસોને કયા ચંદ્રક મળેલું? જેના નામે ચંદ્રક અપાય એ માણસોને કયા ચંદ્રક મળે? એ ચંદ્રકના મોહતાજ એ ચંદ્રકના મોહતાજ. મકરંદભાઈ કહે કે ચંદ્રકની વાત મત કરો, સૂર્ય આપો થોડું. મકરંદભાઈ કવિતા કરી, મને ચંદ્રક શા માટે આપો, મને સૂર્ય આપો, જળ હળતું આપો ને આ તો થઈ જાય. તો આ પુણ્ય વિજયજીને આ ચંદ્રક છે. જ્યારે પંડિત સુખલાલજી એમ કે નિર્દંભ વ્યક્તિત્વના સ્વામી હતા, ત્યારે આ ચંદ્રકથી જરાય ઉતરતી વાત. સતત કામ એવો પુણ્ય વિજયજીને જેણે જોયા છે એ બધાને મેં જોયા છે. મેં પુણ્ય વિજયને નથી જોયા, પણ મને વાત કરે લક્ષ્મણભાઈ, અમૃતભાઈ, હરવણિયા સાહેબ, આ બધા માણસો વાત કરે કે ભાઈ અમે તો જ્યારે જઈએ ત્યારે નિરંતર રાત્રે 11 વાગે જાઓ તો એ નિધિધ્યાસન ચાલતું હોય, પોથીના પાના સામે પડ્યા હોય, અજવાળાનો પ્રકાશ હોય અને એની અંદર મહારાજ શ્રી એકાગ્ર ઓતપ્રોધ્યાય ધ્યાન મગ્ન દશામાં બેઠા હોય અને શબ્દ કયો છે, કેરેક્ટર કયું છે, અક્ષર કયો છે, એનું મરોડ એના ઉપરથી અહીંયા કયો શબ્દ બને, કયો અર્થ, એના જ ચિંતનમાં, એના જ પરિશીલનમાં ગમ્યો. સૂચિકર, જેસલમેર, લીંબડી, ખંભાત, પાટણ, આ તો 4 મુખ્ય નામો ગણાવ્યા. બાકી એવા અનેક ગ્રંથ સંગ્રહો, જ્ઞાન ભંડારો, એના સૂચિકરણ આ માણસ. ક્યારેક ચતુર્વિજય મહારાજની સાથે રહીને કર્યા લીંબડીનું કામ, ક્યારેક પાટણનું કામ પ્રગટદત્તજી મહારાજ એટલે કાંતિ વિજયજી મહારાજની સાથે રહીને કર્યું. અને ત્યાર પછી પોતે એકલે હાથે જેસલમેરનું પ્રબોધભાઈ પંડિત લખે છે કે હું થોડા દિવસ ત્યાં રહેવા ગયો હતો, પણ ખાવાના ઠેકાણા નહીં, મારવાડી ઘણું, એ મળે ઓછું ના મળે, લાઈટ નહીં, શું કચરાનો પાર નહીં, કોઈ વસ્તુ તાળા ખોલી ના આપે ઘણી વાર ભંડારવાળા ટ્રસ્ટીઓ, અને એટલી બધી હેરેસમેન્ટ, એટલો બધો ઉપદ્રવ કે હું તો ભાગી આવ્યા અમદાવાદ ભેગો થયો. મારા સાહેબ ત્યાં કઈ રીતે રહ્યા હશે ખાધા પીધા વગરના, એની મને કલ્પના નથી. હવે એવી પરિસ્થિતિમાં આમ તાળપત્રના ટુકડાઓ પાથરીને બેસે અને એની અમે બધા ધ્યાન સાધનાની વાતો કરીએ. આ ધ્યાન લગાડીને બેસી જાય કે આમાંથી કયા 2 ટુકડાને જોડું તો એક આખું પાનું બને, કયા 2 પાનાને ભેગા કરું તો એક વ્રત બને. દિવસો સુધી આની કાળજી લઈ અને બેઠા રહે અને એ રીતે અનેક વ્રતો સાંધી, અનેક વ્રતો આખી કરી અને કેટલા સૂચિકરણો કરી. અદ્ભુત. ખંભાતનો કેટલોગ, અમારે ખંભાતના કેટલોગનો વારંવાર ઉપયોગ કરવાનો થયો છે. આવો કેટલોગ, ડિસ્ક્રિપ્ટિવ કેટલોગ, એ પુણ્ય વિજયજી જ કરીશું. બરોબર, આની પાસે પૂર્વસૂરીઓની મોટી પરંપરા છે, પણ આ કામ એમણે કર્યું. ઉદારતા, આ ત્રીજો ગુણ. પોતે આખું કામ કરી દીધું. છેલ્લા એકાદ પ્રકરણ જેટલું કામ, 2 પાના જેટલું કામ બાકી રહ્યું હોય અને તમે જઈને ઉભા રહો, ભોગીલાલ સાંડેસરા કે હરિવલ્લભ ભાયાણી કે એવા ઘણા બધા નામો છે, મધુસૂદન મોદી, બધાને પોતાનું કરેલું કામ આપી દે. એ કામ એમના નામે પ્રગટ થાય. આપણી હોંસાતોષીને હરિભાઈ કહી તો કામ તમે કરો,
નામ મારું આવે એની અસર. આ આખું કામ પોતે કર્યું હોય અને એ કામ પેલા વિદ્વાનને સોંપી દે, પેલા અભ્યાસીને સોંપી દે અને કંઈક તારા નામે છપાવજે, તારા નામે ભલે આવે. આ ઉદાહરણ ન ભૂતો ન ભવિષ્ય. મેં આવી ઉદારતા એમની સાંભળી છે, પરોક્ષપણે અનુભવી છે. કોઈ પણ સાધુ, કોઈ પણ ગ્રહસ્થ વિદ્વાન એમની પાસે સંશોધનની ટપાલ લખે, માગણી કરે કે સાહેબ મારે કંઈક કામ કરવું છે, મને કંઈક મારા જેવું આપો, મારો અભ્યાસ એટલો છે, મને આ વિષય નહીં ભાવે, આ ભાવે, એટલે તરત જ એના બરનો હસ્તપ્રતનો ગ્રંથ શોધી અને એને મૂળ ગ્રંથ મોકલી આપે, તમે આના ઉપર કામ કરો અને પછી મને કહેજો, હું તમને હેલ્પફુલ થઈશ. આવતા સદા પ્રસન્ન જ્યારે જુઓ ત્યારે, કારણ કે નિર્વૈર, એને કોઈ વેર ઝેર નથી કોઈની સાથે. એમને કડવામાં કડવા સત્ય કહ્યા છે, પણ વિનયપૂર્વક, સન્માનપૂર્વક. આજે મોટી ક્રાઇસિસ છે આપણામાં માનવીય સન્માનની ભાવના. આપણા અહંકાર, આપણું ઇગોઇઝમ એટલું બધું છે કે મને તમારું સન્માન ફાવતું જ નથી. હું સન્માન દેખાડું છું, સન્માન તમને તરત પ્રતીતિ થાય કે આ માણસ સન્માન કરતો નથી, પણ બીજાને સારું લાગે એટલે સન્માનનો દેખાડો. આ માણસમાં કડવાશ વગરની કડવી વાત. કારેલાનું શાક પણ જો બનાવતા આવડે તો કડવાશ વગરનું થઈ શકે. મીઠું તો ના થાય પણ કડવાશ વગરનું થઈ શકે. એમની હિતકારી વાત પણ એવી સરસ રીતે સામા માણસને પ્રતીત કરાવે. નિર્ભય, તમે હમણાં વાત કરી અભય માટે અજાત શત્રુ. અજાત શત્રુ હોવું આમ કઈ બહુ સારી વાત નથી. સાધુ શત્રુ જો માણસ નબાળો હોય તો અજાત શત્રુ. ના ભાઈ તમે આવો આને ખોટું લાગે. અમારી વાત તો અજાત શત્રુ કેવા હોય કે તમે સર્વ રીતે સંપન્ન, તમારામાં સામર્થ્ય હોય, ભલભલાના માથા ભાંગી નાખવાની અને ભલભલાને ઉતારી પાડવાની તાકાત ધરાવતા હો અને એ તમારો સામનો ન કરી શકે એવી ક્ષમતા વિકસાવી હોય અને ત્યારે પણ એની સાથે મૈત્રી કેળવો, શત્રુતા ન ધરાવો, ત્યારે નિર્ભયતાની કિંમત. એનું નામ જ અભય. પણ જુઓ, સંભવનાથના સ્તવનમાં આનંદજી મહારાજે કીધું કે સેવન કારણે પહેલી ભૂમિકા અભય, અદ્વેષ. બરાબર? એટલે એ ભૂમિકા તમને ભગવાનની પૂજા કરવા માટે પાત્ર બનાવે એવું કહે છે. તો આપણે ઈચ્છીએ કે અભય અભય બને, અભય અભય બને, પણ એ નિર્ભયતાનું, બીજાને નિર્ભય બનાવનારું સામર્થ્ય કેળવું. અને એ સામર્થ્ય શાસ્ત્ર સેવન, અને શાસ્ત્ર સેવન એ શાસ્ત્રનું રૂડું સંપાદન. આ પુણ્ય વિજયજીની ઝાંખી કરાવે, એમની એક આછી પણ ઝલક આપે એવું સંપાદન એ કરી આપે ત્યારે બરાબર છે. સંપાદનમાં ધીરજ, એક નંદી સૂત્ર એમાં પોતે લખ્યું છે, પશ્ચાતાપના ભાવ સાથે લખ્યું છે. એક નંદી સૂત્રનું આગમ તૈયાર કરતા મને 7 વર્ષ. આટલો બધો સમય જો હું એક આગમ પાછળ પસાર કરું તો હું 45 આગમ ક્યારે કરી શકીશ? આ મારી બરાબર નથી. ક્યારેક મારા આરોગ્યને કારણે, ક્યારેક બીજી વ્યસ્તતાને કારણે ડિલે થાય છે. આ જાગૃતિ, આ ધીરજ, એટલે એ સંપાદન, આરોગ્યને બધા કારણો બાજુ પર રાખું તો પાઠ શોધન માટે, પાઠ નિર્ધારણ માટે ખબર પડી કે ભાઈ
પાટણમાં આની પ્રત છે અને પોતે મુંબઈમાં બેઠા છે, તો એ પાટણથી પ્રત મંગાવે, એ લઈને આવનારો ટ્રસ્ટી લઈને આવ્યા પછી એમાં સમય 2 મહિના નીકળી જાય. એ ખોલે એના પાઠ પાછું એમ થાય કે આ જોયું તો જેસલમેરની પાઠ વેરાડે નહોતું કે ઝેરોક્સ આવી જાય કે સ્કેનિંગ કરેલી નકલ આવી જાય એવું હતું નહીં. તો જે એમની પાસે સંપાદન માટેની ધીરજ અને એ સાથે એક આવશ્યક ચૂંટણી એમણે સંપાદન માટે લીધી. તો જે ગામમાં ગયા જેસલમેર ગયા તો ત્યાં આવશ્યક ચૂંટણીની પ્રત 11મા સિક્કાની મળે તો એ વાંચી લીધી આખી. હવે 4 મહિના કે 6 મહિના એક માણસ રહ્યો કે જેટલો વખત ત્યાં રહ્યા એટલામાં ભંડાર સમૂહ કરવાનું, લિસ્ટ કરવાનું, રેકોર્ડિંગ કરવું, સાથે આવા 100-150 ગ્રંથો વાંચી લીધા અને પોતાની જે પ્રત હતી એમાં એના વેરિએશન્સ નોંધી. એમાં પાછું સંજ્ઞા સાથે કે જેસલમેરનું જે લખ્યું હોય શું પાઠ. તમને પાછા એ અમદાવાદ આવ્યા તો અમદાવાદના કોઈ ભંડારમાં પ્રત મળી, ડેલાના ભંડારમાં, તો એ નોંધી લીધું એની અંદર. આ કેટલું થયું? સાહેબ અમને પ્રત નથી મળતી, સાહેબ જોઈએ ત્યારે ના મળે, અમારું કામ કેટલું બગડે, અમારે બીજું કામ કરવું કે નહીં. એટલે આપણે 2 મહિનાની 4 મહિનાની ધીરજ ધરવા તૈયાર નથી હોતા અને પછી પ્રત જ્યારે મળે હવે મારે નથી કરવું કામ. આ વ્યક્તિ પાસે આપણે આ શીખવું. પંડિત શુક્લાજી લખે છે કે જે પુણ્ય વિશેષમાં કટુતા નામનું તત્વ એમને ક્યારે રોષ કરતા જોયા. કોઈ માણસ સાવ સંકુચિત હોય, તમે જુઓ છો સંપ્રદાય એ સંકોચ શીખવાડે છે, ધર્મ વિકાસ શીખવાડે છે, સંપ્રદાય સંકોચ શીખવાડે છે. તો સંકુચિત મનોવૃત્તિ વાળા માણસો આવે અને મને હમણાં જ પૂછ્યું નીચે તમે સાધુજી, she was my sister, એ મારા બેન સંસાર પક્ષ, એમણે મને પૂછ્યું કે તમારે અહીં આવવાનું શું કામ? આ ભાઈને ચંદ્રક મળે એનો તમારે સાધુને આવવાનું શું? ના કીધું આવી ગયો જવાબ, તમારું તમને ખબર નહીં પડે ને મને તમારી વાત નથી. એટલે એમને તો વિદાય કરી. સંકોચ, સંકુચિત મનોવૃત્તિ. કુમારપાળ દેસાઈ મારા ભક્ત છે, મારી મિશ્રામાં થતા કાર્યક્રમમાં લાખ રૂપિયા ખર્ચે છે. ત્યારે હું ગૌરવભાઈ પાસે એમને હાથ જોડા મારી મિશ્રામાં થાય તો ત્યાં ધર્મનો બાદ નથી અને અભયને ચંદ્રક અપાય એમાં હું શરીક થઉં તો એ ધર્મને બાદ. આ ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો તફાવત. તો આવા સંકુચિત માણસો આવે એના પ્રત્યે સંકુચિત વાતો કરે તો કોઈ દાડો દુર્ભાવના કે ડંક આ પુણ્ય વિજયજીએ રાખ્યા નથી. શુક્લાજી લખે છે. અને અમુક જાતના માણસો આવે એકદમ તુચ્છડા અથવા તો કામ કરતા આવડતું ન હોય ને તપાસ કરતા ચલાવતા હોય તો એના પ્રત્યે તુચ્છકારની ભાવના, કટુતા પણ નહીં, તુચ્છતાની ભાવના. માવણીયા સાહેબે લખ્યું કે બાળક જેવું હૃદય, નિર્દોષ, મુક્ત, એ બાળકની જેમ ગુસ્સે થાય. પણ ક્યારે થાય? કે આ પ્રત છે પકડતા ન આવડતું અને હાથમાં આમ ગમે તેમ પકડે આડેધડ એટલે ગુસ્સો થઈ જાય. માનવાને કઈ બીજા આશુતોષ અને ક્ષણરોષ. એક ક્ષણમાં રોષ, પેલાની પાસેથી પ્રત લઈ લે, વ્યાકુળ થઈ જાય. જે પ્રત પકડતા નથી આવડતી, મારી પ્રત ફાડી નાખશે, તોડી નાખશે, બગાડી નાખશે. આવો ગુસ્સો બાળક જેવો એમને જોવા મળે. પણ એ સિવાય કોઈ દિવસ કોઈ નિમિત્તે ગુસ્સે થતા એમને જોયું. જેસલમેરના કામ સબબ માઇક્રો ફિલ્મિંગ થાય. ફતેચંદ બેલાણી નામના ટ્રસ્ટી હતા, આપણા આગેવાન વિદ્વાન હતા, શ્રાવક અને વિદ્વાન.
એ પુણ્ય વિજયજી મહારાજ સાથે કામ કરે. જેસલમેરથી દિલ્હી જાય, ત્યાં માઇક્રો ફિલ્મ કરાવે, ડેવલપ કરે, એના રોલ બધું તૈયાર કરે. એ દરમિયાન બેલાણીજીને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ સાથે સંપર્ક. રાજેન્દ્ર બાબુએ પૂછ્યું શું કામ ચાલે છે? એને કીધું આ કામ ચાલે છે, આ બધા પ્રાકૃતિક તત્વો તાળપત્રના છે. ત્યારે રાષ્ટ્રપતિજીને એમ થયું કે આ તો આપણી ધરોહર છે, તો આપણી વિરાસત છે, આને માટે આપણા દેશે કંઈક કામ કરવું જોઈએ. જોજો ભાવના કોને થઈ? રાષ્ટ્ર પ્રમુખને થઈ. એમણે વેરાણીને વાત કરી, પુણ્ય વિજયજીને પહોંચાડી વાત, અને એમાંથી ઉદ્ભવ થયો પ્રાકૃત ટેક્સ સોસાયટી નામની સંસ્થા. પ્રાકૃત ગ્રંથ પરિષદ, એની સ્થાપના ભારતના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ બાબુ રાજેન્દ્ર પ્રસાદજીએ કરી. અને એમના કહેવાથી કર્ણાટક સરકાર, તમિલનાડુ સરકાર, મુંબઈ સરકાર, રાજસ્થાન સરકાર, મધ્ય પ્રાંતની સરકાર, યુપીની સરકાર, તમામ સરકારોએ 2000 થી લઈ અને 10,000 સુધીનું અનુદાન પ્રાકૃત ટેક્સ સોસાયટીને આપ્યું. અને ભારત સરકાર એનો પ્રથમ રાષ્ટ્રપતિ એના પેટ્રન. એની મીટિંગો રાષ્ટ્ર પ્રમુખની નિશ્રામાં થતી દિલ્હીમાં. આ પુણ્ય વિજયજી મહારાજની સ્થાપના. બનારસમાં લઈ ગયા દિલ્હીથી. સુખલાલજી અને માલવણીયા સાહેબ ત્યાં હતા, એટલે ત્યાંથી સંચાલન થતું હતું. વાસુદેવ શરણ અગ્રવાલ. ધીમે ધીમે ગુજરાતમાં માલવણીયા આવ્યા ને મંત્રી એ હતા, એટલે અહીં લાવ્યા. અને એ બધા વિદ્વાનો હતા ત્યાં સુધી પ્રાકૃત ગ્રંથ પરિષદે પ્રાકૃત ગ્રંથોનું જે કામ કર્યું છે, માર્વેલસ, યુનિક, એટલું અદ્ભુત કામ કર્યું છે, વર્લ્ડ વાઇડ કામ. તો પ્રાકૃત ગ્રંથ પરિષદની ગ્રંથમાળા એ પુણ્ય વિજયજી મહારાજનું પ્રદાન. આજે સંસ્થા મરણાસન્ન પડી છે, મરવા વાંકે જીવે છે. ખરી વાત એ છે કે વિદ્વાનો દ્વારા ચાલનારી સંસ્થા છે. અને મેં પહેલા જ વાત કરી કે શૂન્યાવકાશ. બીજી વાત, ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ જેવી એલડી સિરીઝ એમને છે. પાટણનો ભંડાર, પાટણનું કામ, જૂનાગમ પ્રકાશની સંસદ સૌથી પહેલા એમને સ્થાપી આગમનું કામ કરવા. પછી મહાવીરજન વિદ્યાલયને સોંપાયું અને આગમ ગ્રંથમાળા શરૂ થઈ. આ બધા કામો જોઈને કસ્તુરભાઈ લાલભાઈને ભાવના થઈ કે અમારે પણ આવું એક કામ કરવું છે. પુણ્ય વિજયજી પાસે ગયા અને પગે લાગીને કીધું કે અમને ગાઈડલાઈન, માર્ગદર્શન કરો. અને પુણ્ય વિજયજીની પ્રેરણા અને માર્ગદર્શનથી લાલભાઈ દલપતભાઈ વિદ્યા મંદિરની સંસ્થાનું સ્થાપન. એલડી સિરીઝ એના પહેલા 108 ગ્રંથો વિશ્વ આખામાં વખણાય. અદ્ભુત ગ્રંથ. કોની દેણગી? પુણ્ય વિજયજી. એના પાયામાં પોતાનું આખું ગ્રંથ ભંડાર ત્યાં ભેટ આપી દીધો. 10,000 પુસ્તકો. બીજા 49 ભંડારો ગામડાઓના હસ્તલિખિત એ પોતે લઈ આવ્યા અને એલડીમાં ગોઠવ્યા. આ આખી સંસ્થાના ફાઉન્ડર કો, પાયો કો પુણ્ય વિજયજી. મને એક પ્રશ્ન થાય છે કે આ માણસે એટલા બધા કામ કેવી રીતે કર્યા હશે, ક્યારે કર્યા હશે, કઈ તાકાત એની પાસે, કઈ ઉર્જા હશે કે આ બધા કામો કર્યા. કેટલી ગ્રંથમાળાઓ, કેટલા સંપાદનો, કેટલા અનુવાદો, કેટલા પોથીઓના આયોજન, સંયોજન, સૂચિકરણ, અંગ વિદ્યા. પુણ્ય વિજયજીનું જ કરજો, બીજા કોઈ કરી શકે નહીં. અમે તો વાંચીએ નથી, એનો અર્થ નથી ઉપર. વસુદેવ હિન્દી, બૃહત્કલ્પ ભાષ્ય, થીપલા નિવૃત્તિ. આ તો 2-3 નામ, આવા તો અસંખ્ય નામ. આ બધું જ પુણ્ય વિજયજી મહારાજનું પ્રદાન છે. અને એ પુણ્ય પુરુષ મને લાગે છે કે એમના જીન વિજયજી અને પુણ્ય વિજયજી બંને એક રીતે ગુરુભાઈ. જીન વિજયજીએ પહેલી દીક્ષા વલ્લભસુરી મહારાજના સમુદાયમાં લીધી અને પુણ્ય વિજયજીને એ બંનેને દીક્ષાના 2 મહિનાનો ફરક. બંને સાથે 7 વર્ષ સુધી રહેલા સાધુ પણ
અને બંને સાથે સંશોધનની બારાખડી કટકો ચતુર્વિજય મહારાજ પાસે શીખેલા પ્રવર્તક છે મારા પાસે. એ જીને વિજયજી એક મારા બાળપણાના સ્નેહ. હવે આવા અસંખ્ય વિદ્વાન, પરદેશના નામ આપું તો લુડવિગ આસ્ટર, નોર્મન બ્રાઉન, ક્લાસ બ્લૂમ, હર્માન જેકોબી, કેટલા નામ, અર્નેસ્ટ બેન્ડર. આપણા વિદ્વાનો નામ આપું તો ડોક્ટર મોતીચંદ્રના દીકરા પ્રમોદચંદ્ર, જે ક્લીવલેન્ડ મ્યુઝિયમમાં ક્યુરેટર હતા, બહુ મોટા સ્કોલર, ભારતીય કળા. આવા બધા અસંખ્ય વિદ્વાનો, એમના માર્ગદર્શક, સહાયક, આ માણસ, એના નામે આપણે એક ચંદ્રક, એનું સ્મરણ રહે. એમના દીક્ષાના 100 વર્ષ પૂરા થતા હતા, દીક્ષા શતાબ્દી, ત્યારે આ ચંદ્રકનો પ્રારંભ કર્યો. પછી કુમારપાળભાઈને સમર્પણ કર્યું. ચંદ્રકનું અનુષ્ઠાન એમને, ચંદ્રક એમને નથી આપતું. ચંદ્રકનું અનુષ્ઠાન એમને હા, રાઈટ. તો કહેતે તો અમે બે વાત નક્કી કરી કે પુણ્ય વિજયજીની દીક્ષા શતાબ્દીની ઉજવણી આપણે કરવી હોય તો બે કામ મેં મારા મનથી નક્કી કર્યા બિહારમાં. એક તો એક ગ્રંથનું એવું સંપાદન કરવું કે જે જોઈને પુણ્ય વિજયજી હોય તો રાજી થાય, એવું કામ કરવું. અને બીજું આ ચંદ્રકનું કામ. તો અમે એક ગ્રંથનું કામ બિહારમાં કર્યું. યોગ દ્રષ્ટિ સમુચ્ચય તાળપત્ર પોથી જે પુણ્ય વિજયજી સામે નહોતી એ અમારી સામે આવી, અને એના ઉપરથી અમે યોગ દ્રષ્ટિ સમુચ્ચયની આખી રચનાનું સંપાદન કર્યું અને પુણ્ય વિજયજીને અર્પણ. અને પછી આ ચંદ્રકની પ્રક્રિયા, એ ચંદ્રક હમણાં ભાઈએ કીધું એમ ઘણા બધાને અપાયો, આજે અભયને આપ્યા છે. બસ અભયભાઈ વાત પૂરી કરતા પહેલા ફરીથી મારો મનોરથ કહું કે અભયભાઈના હાથે એક ક્લીન, જેને કહી શકીએ ભલે મધ્યકાલીન સાહિત્ય, પણ એક એવું સરસ કે રચી શાને એંટે, જયંત કોઠારીને એંટે એવું સરસ કામ થાય એવી અભિલાષા. પુણ્ય વિજયજીના જીવન કાર્યો વિશેની વાત પૂજ્ય આચાર્યશ્રીએ સરસ રીતે કરી આપી. આપણે એમની વાણીથી સૌ ધન્ય થયા છીએ. એમને પ્રણામ અને સવિનય વંદન. કાર્યક્રમ અંત તરફ શ્રી પંકજભાઈ શેઠને આભાર વિધિ કરવા માટે વિનંતી. ગુજરાત શ્રી પુણ્ય વિજયજી ચંદ્રક આજે જેમને અર્પણ કરવામાં આવ્યો છે તેવા અભયભાઈ જોશી, શ્રી કુમારપાળભાઈ, સર્વે આપ આમંત્રિત મહેમાન. આજનો આ સમારંભ મને તો એવું લાગે છે કે એક જ્ઞાન સત્ર હતું. કુમારપાળભાઈ, કીર્તિદાબેન, અભયભાઈ અને પૂજ્ય ગુરુ ભગવાન બધાએ એવી બધી વાતો કરી છે કે આપણને એમ થાય કે આપણે તો સાવ અભણ છીએ. મને તો એવું લાગે છે. આપની બધાને તો ના કહી શકું, પણ આટલા બધા વર્ષો પછી પણ એમ થાય કે જ્ઞાનની પીપાસા કોઈ દિવસ ઓછી થવી જ ના જોઈએ. સમારંભમાં આપ સૌ અમારા આમંત્રણ, ચંદ્રક સમિતિના આમંત્રણને માન આપીને પધાર્યા તે માટે આપ સર્વેનો આભાર માનું છું. તેમજ ચંદ્રક સમિતિ તરફથી શ્રી કુમારપાળભાઈ અને વિશ્વકોશ એ આ સમારોહનું આયોજન કર્યું તે બદલ તેમનો પણ આભાર માનું છું. નમસ્તે.